ચલો રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. રામ રામ, શ્રીરામ પરમાર, રામ રામ, જય માતાજી. તો કરી દઈશું ચાલુ. ગઈકાલે આપણે મિક્સ પ્રકારના ક્વેશ્ચન્સ કરતા હતા, ઘણી બધી નવી નવી વસ્તુઓ કરી. તમે ઘણું બધું નવું જોયું હશે, લોડે ઘણો લીધો હશે, પણ આ બધી પ્રેક્ટિસો તમે વારંવાર કરશો તો તમને કેલ્ક્યુલેશનમાં સારામાં સારી ફાવટ આવી જશે. અગેન કહું છું, બધી વસ્તુ એપ્લાય ન કરી શકો તો પણ જેટલું શીખશો એટલું તમને ઘણું કામમાં આવશે. આના સિવાય વચ્ચે વચ્ચે બીજી ઘણી બધી વસ્તુઓ કે જો ગણિતમાં આવું હોય એને આ રીતે ટેકલ કરાય, એની પણ ચર્ચાઓ હું કરતો જાઉં છું, હજુ પણ કરીશ. ધીરે ધીરે આપણું આ બેઝિક બધું પૂરું થશે એટલે પછી આપણે વારાફરતી ચેપ્ટર ચાલુ કરશું. દિવાળીમાં બાળકો 1 અઠવાડિયાની રજા રહેશે. 12 તારીખે દિવાળી છે તો 12 થી 19 તારીખ એટલે કે રવિવારથી રવિવાર સુધી વચ્ચે 1 અઠવાડિયું આખું આપણે ઉડાડી દઈશું. તો કરી દઈશું ચાલુ. ચલો, તો ગુડ ટુ ગો છે તો ચાલુ કરી દઈએ કાલનું અધૂરું કામ અને પછી આજે કંઈક પાછું નવું લઈશું. ચલો, તો રુષિતાબેન, અહીંયા તમને જોઈને સીધી ખબર પડી ગઈ. ભાઈ મંડો કોમેન્ટ કરવા. હવે તમે હોશિયાર થોડાક તો થઈ જ ગયા છો, બરાબર ને? ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે તો તમને બધાને ખબર છે કે જવાબ પૂર્ણ વર્ગ આવે. આમાંથી જેનું વર્ગમૂળ નીકળે એ જવાબ આવે એટલે આન્સર આવશે 25. ડન છે? ચલો, હવે એના પછીનો 92 નંબરનો ક્વેશ્ચન. 92 નંબરના ક્વેશ્ચનમાં તમને લોજિક શું દેખાય છે? 92 નંબરના ક્વેશ્ચનમાં શું દાખલો ગણવો જોઈએ? ગણશું તો કઈ રીતે ગણશું? ગણ્યા વિના જવાબ આપવો છે તો કઈ રીતે આપી શકાય? કઈ મેથડથી આપી શકાય? કોઈને કઈ આઈડિયા આવે છે ખરો? થોડોક હું તમને વિચારવાનો સમય આપું છું. છેલ્લા 6-7 ક્વેશ્ચન છે તો થોડુંક વિચારીને કરીએ. વર્ગ થાય તે આવે, વર્ગ બધાના થાય. હાલો ઉપેન્દ્રસિંહ, વાત ચાલુ કરી છે, વેરી ગુડ. વર્ગ થાય તે આવે, બરાબર છે. મેં એવું જ કીધું છે ને. મેં શું કીધું છે કે ક્વેશ્ચન માર્ક ઉપર સ્ક્વેર હોય તો જવાબ જેનો વર્ગ થાય તે આવે, વર્ગ બધાનો થાય. દીપકસિંહ ખોટી કોમેન્ટ કરી. પછી મેં આગળ શું કીધું હતું? સામાન્ય રીતે નાનો આવે. દીપકસિંહ તમે એમ કહો છો સામાન્ય રીતે મોટો આવે. જવાબ શું આવે? સામાન્ય રીતે નાનો. તો કયો નાનો છે? 6. બસ આ જવાબ. કોઈ એવું કીધું ગણવો જોઈએ, ગણવાની જરૂર નથી. સૂરજ, તો જવાબ શું આવશે? 6. હવે તમે એમ કહેશો કઈ રીતે? તો આપણે સાબિત કરીએ. જુઓ, આ દાખલો કાયદેસર ગણવો હોય ને તો આ રીતે થાય. 632 ભાગ્યા 25 પ્લસ ક્વેશ્ચન માર્કનો વર્ગ બરાબર 61.28. આ રીતની રકમ છે. હવે આની કાંઈક તો કિંમત બનશે ને. એમાં અહીંયા જવાબ મૂકી અને એનો વર્ગ કરશું, પછી આ બેનો સરવાળો કરશું અને કેટલો થવો જોઈએ? 61.28. હવે હું તમને એમ કહું છું કે આ 25 ને હું અહીંયા મૂકું, 25 નો સ્ક્વેર કરું એટલે 625 થાય. 625 માં આની કઈક કિંમત ચલો 1 થાય, આની વેલ્યુ 1 જ થાય છે. તો 625 માં 1 ઉમેરું તો કેટલા થાય? 626 થવા જોઈએ. કેટલા? 61. ઘણું બધું વધી જાય છે, ઘણું બધું વધી જાય છે. 626 થાય છે, કરવા છે 61 એટલે ઘણું બધું વધી જાય છે. તો 25 મૂકવાથી ઘણું બધું વધી જાય છે એટલે 25 નહીં આવે. હવે 25 મૂકવાથી વધી જતું હોય તો 32 36 મૂકવાથી તો ઓર વધી જાય, તો વધે કોણ? 6. આ તમારો જવાબ. આ મેં મારું કટ્ટર બીકેપીએન વાળું એક્સપ્લેનેશન આપ્યું. સમજીને દાખલો કરવો છે, આખો ગણવો છે. કોઈએ કીધું ને આખો. તમને આ વસ્તુ એક્ઝામમાં યાદ નથી આવતી તો આપણે ગણશું. ગણાય કઈ રીતે એ પણ શીખવાડું. 632 આખો દાખલો ગણવામાં સરળતા કેમ રહે? તો કે કોઈ પણ સંખ્યાને મિત્રો 25 થી ભાગવાની હોય તો એ સંખ્યાને આપણે 4 ગણા કરીએ. 2 ના 4 ગણા 8, 3 ના 4 ગણા 12 નો બગડો વધી આવી 1, 6 ના 4 ગણા 24 ને 25, 4 ગણા કરીને 2 આંકડા પછી પોઈન્ટ. ટૂંકમાં આની કિંમત 25.28 થશે. તો 25.28 પ્લસ ક્વેશ્ચન માર્કનો સ્ક્વેર બરાબર 61.28. બરાબર છે. હવે આને ઉપાડીને આ બાજુ લઈ જશું
તો ક્વેશ્ચન માર્કનો સ્ક્વેર બરાબર 61.28 માંથી 25.28 માઇનસ થશે. એટલે 28 તો સીધા ઉડાડી જ દો. 61 માંથી 25 માઇનસ કરવાના છે. તો 60 માંથી 25 માઇનસ કરો તો 35 ને 36, અથવા 61 માંથી 20 માઇનસ કરો 41, પછી 5 માઇનસ કરો તો 36. ક્વેશ્ચન માર્કનો વર્ગ બરાબર 36. મેં તમને કીધેલું છે કે આ ક્વેશ્ચન માર્કમાં જેવું હોય એનાથી ઉલટું સામે કરવાનું. તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થાય? 6. સામાન્ય રીતે મોટો લખાયો છે તો મારી ભૂલ છે દીપકસિંહ. એક જ મિનિટ, ભૂલ હોય તો ના ચાલે. આપણે જોઈ લઈએ શું લખ્યું છે. હા ચલો આ સુધારી લેજો. ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હોય તો જવાબ પૂર્ણ વર્ગ લખવો, સામાન્ય રીતે મોટો જવાબ લખવો. આ ડન છે, કાલ મેં કીધું હતું. પછી ક્વેશ્ચન માર્ક ઉપર વર્ગ હોય તો કોઈ પણ જવાબ આવે સામાન્ય રીતે મોટો જવાબ આવે. આ ખોટું છે, મોટો ના આવે. કેવો આવે? નાનો આવે. દીપકસિંહ બરાબર ભૂલ પકડી છે. બરાબર છે, સામાન્ય રીતે નાનો જવાબ આવે. સુધારી લેજો, મારી ભૂલ હતી. મેં કાલે કીધું હતું તો મેં વાંચ્યું નહીં હોય. બરાબર છે, ચલો તો થઈ ગયું કે નહીં? જે હોય તે ચલો, ભૂલ આપણે સુધારી લીધી છે. નહીતર શું થાય, પાછું લાંબુ ચાલે. ચલો, કેમ કે આ એકવાર રેકોર્ડિંગ થઈ જાય પછી સુધારવી અઘરી પડે. થઈ ગયું કે નહીં? ચલો તો આ જવાબ આવી ગયો. તો શું આવશે? ક્વેશ્ચન માર્ક બરાબર 6. હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન. 2.4 ગુણ્યા 1.6 ગુણ્યા 0.05. સૌથી પહેલા તો આપણે નક્કી કરશું કેટલા પોઈન્ટ આવે. તો પોઈન્ટ ગણીએ તો 4 પોઈન્ટ થાય છે, પણ પાંચડાના કારણે જો પબ્લિકને ખબર પડવા માંડી છે, પાંચડાના કારણે 1 પોઈન્ટ ઓછો થાય તો જવાબમાં 3 પોઈન્ટ આવે, તો 0.192 જવાબ આવશે. ફેર પડે છે કે નહીં? એમ ખાલી પોઈન્ટ ગણવાથી પણ તમે જોઈ શકો છો કે ઘણો બધો ફેર પડે છે. પડે છે ને છોકરાઓ? બસ તો આપણે આજ તો કરવાનું છે, ફેર તો પાડવાના છે. જેટલી ખબર પડે, સામાન્ય રીતે નાનો આવે, સામાન્ય રીતે મોટો આવે, હાલતા હાલતા રહી જાય તો 9 થી હાલે, માંડ માંડ હાલ તો 1 કે 2 થી હાલે. આ બધી વસ્તુઓ તમને ક્યાંક ને ક્યાંક કામ આવવાની જ છે. અને કામ એવી જગ્યાએ આવશે કે જ્યાં તમારી પાસે બીજો રસ્તો નહીં હોય. બરાબર છે? તો હું એટલે જ કહું છું કે જ્યાં તમે નવરા પડો ને ત્યારે વિડીયો ના જોઈ શકતા હોય તો હુતા હોય ને ત્યારે સાંભળો. સાંભળશો તો કાનમાં કંઈક જશે ને કાનમાંથી મગજ નજીક હોય, ઢુકડું હોય, તો અહીંયાથી સીધું મગજમાં જતું રહેશે. બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 138 ગુણ્યા વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક બરાબર 6210. આનો જવાબ શું આવે? ચલો તો સોલંકી શિવાંગી બેન, જવાબ ખોટો છે તમારો. કદાચ ટાઈપિંગ ભૂલ થઈ ગઈ હશે. સૌથી પહેલી વસ્તુ વર્ગમૂળ છે એટલે જવાબ કયો આવે? પૂર્ણ વર્ગ આવે. અને સામાન્ય રીતે કેવો આવે? મોટો આવે. બરાબર છે? આપણે એટલા માટે રિપીટ કરીએ છીએ કે તમને વારંવાર થાય તો યાદ રહી જાય. તો વર્ગમૂળ છે એટલે પૂર્ણ વર્ગ જવાબ આવે. આ પૂર્ણ વર્ગ નથી. હવે આ બે માંથી કયો પૂર્ણ વર્ગ છે એ મેં તમને કીધેલું છે કે 5 ની આગળ હંમેશા બાળકો 2 હોય અને 2 ની આગળ એ બેકી હોય. તો એવો જવાબ છે 2025. બસ થઈ ગયો. હવે 95 અને 96 નંબરના બે ક્વેશ્ચન ટિપિકલ બીજગણિતના ક્વેશ્ચન્સ છે. તમને પહેલા તો મારે આ કહેવું પડે કે x પ્લસ વાય અને એનો વર્ગ કરીએ તો x² પ્લસ 2xy અને પ્લસ y વર્ગ આવું થાય. આ તમે ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો, તમને યાદ ન હોય તો મેં યાદ દેવડાવી દીધું. કોઈ પણ બે સંખ્યાને કૌંસની અંદર સરવાળો હોય અને આખા કૌંસ ઉપર વર્ગ હોય તો શું થાય? પહેલી સંખ્યાનો વર્ગ કરવાનો, બીજી સંખ્યાનો વર્ગ કરવાનો અને ત્રીજું પદ શું આવે? બંને સંખ્યાના ગુણાકારના ડબલ કરવા. ખબર પડી? તો અહીંયા આ માની લો કે તમારો x છે અને આ માની લો કે તમારો y છે. તો x પ્લસ વાય અને આખા કૌંસનો વર્ગ થયો. તો x એટલે વર્ગમૂળમાં 3 છે. વર્ગમૂળમાં 3 નો વર્ગ શું થાય? 3. ખબર છે ને? વર્ગમૂળમાં 3 છે એનો વર્ગ. ઘાત અને ઘાતાંક મારે ભણાવવાનું છે ત્યારે હું તમને વ્યવસ્થિત ભણાવીશ. એક વસ્તુ લઉં છું, એક હારે બધું થાય નહીં ને, વારાફરતી બધું લઉં છું. આજે કંઈક નવું લઈશ એમ
2-4 દાડામાં બધું આવી જશે. તો આનું શું થાય? આને છે ને 1/2 ઘાત કહેવાય અને આને 2 ઘાત કહેવાય. હું સમજાવીશ તમને. હવે આ બેનો છે ને ઘાતની ઉપર ઘાત હોય ને તો એનો ગુણાકાર થાય. 1/2 ગુણ્યા 2 કરો એટલે 3/1 ઘાત. 3/1 ઘાત એટલે 3 થાય. ટૂંકમાં વર્ગમૂળમાં 3નો વર્ગ કરો તો 3 થાય. પ્લસ હવે આનો વર્ગ કરો, કેટલો થાય? 1. અને પ્લસ આ બેનો ગુણાકાર કેટલો થાય? √3. અને એનો ગુણાકાર કેટલા હારે? 2 હારે. અહીંયા જે લખેલું છે એની જ મેં અહીંયા કોપી કરી. બરાબર શું થાય? ક્વેશ્ચન માર્ક પ્લસ વર્ગમૂળમાં 12. હવે તમે જુઓ તો આ 3 ને 4 કરવામાં તમને કોઈ સમસ્યા નથી, પણ આ સંખ્યા અને આ સંખ્યા તમને હેરાન કરે છે. થોડુંક ધ્યાનથી જોશો તો ઘણા બધાને ખબર પડી ગઈ હશે કે બેયની વેલ્યુ એક જ થાય, સરખી થાય. નથી ખબર પડતી તો અહીંયા શું છે? વર્ગમૂળની અંદર કંઈક છે ને બારે કંઈક છે. અહીંયા બધું વર્ગમૂળમાં છે. તો આમાંથી કંઈક બહાર કાઢો અથવા તો આને અંદર ઘુસાડો. અંદર ઘુસાડવું પ્રમાણમાં સહેલું છે. તો હું શું કરીશ? 4 વત્તા આ બગડો છે એ ટોપીની અંદર જાય. કોઈ પણ વસ્તુ ટોપીની અંદર જાય એટલે એનો વર્ગ થઈ જાય. તો આ બગડો છે એ અંદર જાય. જો 2√3 છે ને આવી રીતે, તો બગડો અંદર જાય તો √3 છે. બગડાની કિંમત અંદરની સાઈડમાં 4 થઈ જાય, એનો વર્ગ થાય. અહીંયા પાંચડો હોત ને તો અંદર જાત તો 25 થઈ જાત. તો 3 અને 4 નો ગુણાકાર કેટલો થાય? 12. તો વર્ગમૂળમાં આવશે 12 બરાબર ક્વેશ્ચન માર્ક પ્લસ વર્ગમૂળમાં 12. હવે આ વર્ગમૂળમાં 12 છે અને સામે લઈ જવાનો છે. ક્વેશ્ચન માર્ક ને એકલું પાડવું છે ને એટલે સામે જાય તો આ શું થાય? પ્લસ છે. અહીંયા પ્લસ છે ને સામે જાય તો શું થાય? માઇનસ. તો આ ઉડી જશે ને નહીં આગળ. તો ક્વેશ્ચન માર્ક બરાબર શું જવાબ આવશે? 4. થઈ ગયું કે નહીં? હવે બીજી ચોખવટ કરું. આ તો તમને આવડે એવું હતું, પણ કંઈક દ્વિઘાત સમીકરણ જે આપણા બીજગણિત રહ્યું ને, બીજગણિતના એવા પ્રશ્નો પૂછશે. જેમ કે હમણાં બીએમસીમાં આવો એક ક્વેશ્ચન હતો, બીજગણિતનું કોઈ સૂત્ર વપરાતું હોય એવો. એની ચર્ચા જ્યારે આપણે કરશું ત્યારે કરશું. ઓલરેડી એનો વિડીયો મૂકેલો છે, એમાં એની ચર્ચા કરેલી છે. તો હા, રૂપાળો જવાબ પંકજભાઈ, બરાબર છે. ટૂંકમાં જે આંકડાઓ આપેલા હોય ને એનો સરવાળો જવાબમાં આવી શકે, બાદબાકીની નિશાની હોય તો બાદબાકી જવાબમાં આવી શકે જે આંકડા હોય એની, અથવા એનો ગુણાકાર જવાબમાં આવી શકે, અથવા 0 અથવા 1. ખબર પડી? જો ભાગાકાર હોય તો જવાબ શું આવે? સમીકરણવાળા પ્રશ્નોમાં ભાગાકાર હોય આવી રીતે હોય, x નો ઘન વત્તા y નો ઘન, બરાબર છે. અથવા તો x નો ઘન નો આવી રીતે લખ્યું હોય, 27 નો ઘન વત્તા 9 નો ઘન વત્તા 3 કૌંસમાં 27 વત્તા 9, આવા ટૂંકમાં લખેલા હોય ને કે જેનું સમીકરણ બનતું હોય, એવામાં ભાગાકાર હોય ને છોકરાઓ, એટલે જવાબમાં મોટા ભાગે 1 આવે. સરવાળા બાદબાકી હોય ને, સરવાળા બાદબાકી, બરાબર છે, એમાં 0 આવે. અથવા તો સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી. 4 માંથી જ મોટા ભાગે 10 માંથી 9 દાખલા એવા હશે કે આ 4 માંથી જ જવાબ આવે. કાં 1 આવે, કાં 0 આવે, કાં તો જે બે સંખ્યા મેં 27 ને 9 લખી હતી તો એનો સરવાળો કેટલો થાય? 36. અને એનો ડિફરન્સ કેટલો થાય? 18. તો 1, 0, 18 અને 36 આ 4 માંથી જ જવાબ આવે. તમે એ રીતે કરી શકો છો. નો આવડે ત્યારે કાયદેસર કરવાનું, બરાબર છે. ચલો તો જઈશું આગળ. હવે સેમ એના જેવો બીજો ક્વેશ્ચન છે. વર્ગમૂળમાં કેટલા છે બાળકો? 6. એનો વર્ગ કેટલો થાય? 6. 1 નો વર્ગ કેટલો થાય? 1. અને પ્લસ આ બેનો ગુણાકાર ના ડબલ એટલે 2 વર્ગમૂળમાં 6 બરાબર ક્વેશ્ચન માર્ક વત્તા 2 વર્ગમૂળમાં 6. હવે આ તો બે બાજુ હરખું જેલો ઉડી જશે. જો એક વસ્તુ તમને થોડીક શીખવાડી દઉં, તમને ખબર હોય એના માટે. હું આવી રીતે કહું ને, 14 વત્તા ક્વેશ્ચન માર્ક બરાબર 32 વત્તા 14. હવે તમે આને સાદું રૂપ આપો એટલે 14 સામે જાય એટલે માઇનસ થાય કે નહીં? તો એવા નાટક નહીં કરવાના. ગમે ત્યારે કોઈ બે સંખ્યા બંને બાજુ હરખી હોય. શું હોય? હરખી. અને એની આગળની નિશાની હરખી હોય. અહીંયા કાંઈ નથી એટલે પ્લસ હોય. તો 14 છે ને સીધા તમે ઉડાડી શકો છો, કેમ કે એને સામે લઈ જશો તો માઇનસ થશે. તો ક્વેશ્ચન માર્ક બરાબર શું જવાબ આવે? 32. આવી રીતે હોય. પછી બીજું તો કે ક્વેશ્ચન માર્ક ગુણ્યા 32 છે બરાબર 64 ગુણ્યા 5 આવી રીતે છે. હવે આ કાયદેસર તમારે કરવું હોય ને બાળકો, તો તમે શું કરશો? આ 32 ને સામે લઈ આવશો એટલે ભાગાકારમાં આવશે અને પછી છેદ ઉડાડશો.
તો એવું કરી શકાય છે, પણ તમને જેમ જેમ ફાવટ આવે એમ તમારે થોડું થોડું ડાયરેક્ટ કરવું જોઈએ. હું શું કહું છું કે આ 32 છે એ ગુણાકારમાં છે, આ 64 છે એ પણ ગુણાકારમાં છે અને બંને હામ હામે છે. તો હામ હામે કોઈ વસ્તુ હોય ને તો ઉપરનો છેદ ઉપરના હારે ઉડે, નીચેનાનો છેદ નીચેના હારે ઉડે. એટલે આ 32 સીધા આની હારે ઉડે એટલે 2 આવે. તો આ હેલું પડે, તમારે ખોટો ધક્કો ન ખાવો પડે. હજી થોડું સરખી રીતે આપણે સમજવું હોય તો જો આવી રીતે સમજી શકાય. ક્વેશ્ચન માર્ક ગુણ્યા 5 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા 15 ગુણ્યા 2 બરાબર 18 ગુણ્યા 24 અને નીચે 35 ગુણ્યા 12 આવું છે. સોરી 12 નથી, 9 છે, 9 નથી, સોરી 21 છે. આના છેદ આની હારે ઉડે, આના છેદ આની હારે ઉડે, એ તમને ખબર છે. હવે આ જે છેદ છે ને એ આની હારે ઉડે, સામેનું ઉપર, બે હામ હામે ઉપરનું ઉપર હારે ઉડે, અને આ નીચેનું છે એ છેદ કેની હારે નીચે. તમારું મન પડે ને તમે ઉડાડી શકો છો. અહીંયા આમ કાપા કાપી કરો, જો હું કરું છું, જો આ 5 ઉડે તો અહીંયા કેટલા આવે 3, આ 5 5 ઉડી ગયા. હવે આ તગડો છે આની હારે જ ઉડાડવો એવું જરૂર નથી, આ તો ઉડે છે, ઘણી વાર ન ઉડતો હોય તો આ તગડો તમે આ બાજુ ઉડાડી શકો છો. છેદનો છેદ હારે તગડો અહીંથી કાપ્યો તો અહીંથી તગડો કપાય 7 આવે. ખબર પડી? હવે આ માની લો કે 14 છે તો આ 7 છે એ આની હારે ઉડે, આ બાજુ 7 હોય તો અહીંયા ઉડે. ખબર પડી? એટલે 7 ના અહીંયા શું આવે 2. થઈ ગયું કે નહીં? હવે આ તગડો છે એ અહીંયા નથી ઉડતો તો તગડો અહીંયા ઉડાડી શકો છો. ટૂંકમાં સાદું રૂપ આપો તો ક્વેશ્ચન માર્ક, અહીંયા નીચે કેટલા વધ્યા 4, આ બાજુ કેટલા વધ્યા 12 અને નીચે કેટલા વધ્યા 35. હવે સિમ્પલી આટલું જ વધ્યું એટલે ચોકડાને મોકલી દેવાય સામે. તો 12 ચોક 48, તો જવાબ આવે 48/35. તમે આવું કરી શકો છો. ખબર પડી? તો શું થાય તો કે હામ હામે છેદ હોય ને એ ઉપરના ઉપર હારે ઉડે, નીચેના નીચે ઉડે, અને એક જ બાજુ હોય તો ઉપર નીચેના છેદ ઉડે. તમે આવી રીતે કરી શકો છો. બરાબર છે? હું ઘણી વાર કરતો હોઉં છું, આ તો તમને ન સમજાય એટલા માટે મેં ચોખવટ કરી. તો અહીંયા જવાબ તમારો આવી ગયો 0.192. હવે આ દાખલામાં મેં એમ જ કર્યું, સરવાળા હતા તો સીધા કાપી નાખ્યા. તો 6 ને 1 7. જવાબ શું આવશે બાળકો? 7. જનરલી આવા ખાંચા ખૂંચી વાળા દાખલાના જવાબ છે ને છોકરાઓ રૂપાળા જ આવે. ચલો એના પછીનો ક્વેશ્ચન 97 નંબર. ગુણાકાર કરવાનો છે. આને તમે અંક સરવાળાની મેથડથી કરી શકો, આને તમે લાસ્ટ ડિજિટની મેથડથી કરી શકો, આને તમે રિફ્લેક્શનથી કરી શકો, તમને જેમ ઠીક લાગે એમ તમે કરી શકો છો. સૌથી પહેલી વસ્તુ છે કે આ 45 છે એટલે જવાબ 9 આવે. જેનો સરવાળો 9 થાય એવો જવાબ આવે, અથવા તો 0 થાય એવો જવાબ આવે. ચલો પેલા આપણે એ લઈએ તો કે આનો સરવાળો 0 ના થાય, પછી આનો સરવાળો 0 થાય. હવે આમાં જે આંકડા છે એ જ આંકડા આમાં છે, જોવો જ જોઈ લો. એકડો, છગડો, આઠડો, હાથડો, પાંચડો. એટલે આનો જે સરવાળો થયો હશે એ જ આનો સરવાળો થશે એટલે આ આવે. હવે આનો સરવાળો તમે કરો તો 6 ને 8 14 7 21 ને 5 26 એટલે આ નો આવે. અર્પિત, આટલી તો ખબર પડી ગઈ. હવે બીજું, આમાં 4 પોઈન્ટ છે ને આમાં 3 પોઈન્ટ છે, એટલે તમને જવાબો એક લાઈન આપી, જવાબો જ તમને યાદ કરાવ્યું કે કેટલા પોઈન્ટ આવે. તો તમે પ્રશ્ન જુઓ તો ખબર પડી જાય 3 પોઈન્ટ આવે. અહીંયા પાંચડો છે છતાંય કોઈ પોઈન્ટ ઓછો નહીં થાય. કેમ ઓછો નહીં થાય? તો કે પાંચડા જોડે બગડો હોય ને તો પોઈન્ટ ઓછો થાય. અહીંયા બગડો નથી એટલે પોઈન્ટ ઓછો નહીં થાય. ટૂંકમાં 3 પોઈન્ટ આવશે. તો જવાબ શું આવશે? 16.875. થઈ ગયું. દાખલો મેં કીધું ને ઘણી બધી રીતે ગણી શકાય. હજી આપણે આમાં જોવું હોય ને તો તમે હજી બીજું જોઈ શકો છો. શું જોઈ શકો છો? તો કે રફલી કરી શકો છો. 4 તેરી 12. 12 થી તો મોટો જ જવાબ આવશે ને. આખા લ્યો તો 4 તેરી 12 તો થાય. તો 12 થી મોટો જવાબ આવશે. આમાં 12 થી મોટો જવાબ આ એક જ છે. તમે આ રીતે કરી શકો છો. ક્યાં તમારું કયું પાનું હાલી જશે એની કોઈને ખબર નથી, એટલે બધું શીખવાનું ટેવ રાખો. થઈ ગયું ને? તો જવાબ આવશે 16.875. આપણે ઘણી બધી રીતે કર્યું. હવે એના પછીનો ક્વેશ્ચન છે 98 નંબર. 35% 740 ના અને 35% 520 ના, એ બેનો ડિફરન્સ લેવાનો છે. બેમાં તમને ખબર છે 35% કોમન છે, એટલે આટલો ભાગ અને આટલો ભાગ બેમાં કોમન છે તો એ સીધો 35% અહીંયા આવી જાય. કોમન હોય ક્યાં જાય? કૌંસની બહાર જાય.
તો હવે 740 માંથી 520 કાઢવાના છે. 740 માંથી 520 જાય તો કેટલા આવે? 220. થઈ ગયું. હવે તમે શું કરશો તો કે આના ડબલ કરશો અને આના અડધા કરશો એટલે 70%. 220 ના અડધા 110. મેં તમને કીધેલું છે કે ગમે ત્યારે બાળકો ટકાની નિશાની હોય ને તેને કાઢવા માટે થઈને છેદમાં 100 લખવા પડે ઊંધી સાઈડ. તો હવે તમે આ જીરા જીરા કાઢી નાખો તો જવાબ શું આવશે? 77. થઈ ગયું કે નહીં? જો હું તમને એક બીજી વસ્તુ કહું, આ મેં કર્યું ને એટલે મને યાદ આવ્યું. માની લો કે આવી રીતે છે 35 ગુણ્યા 18 માઇનસ 14 ગુણ્યા 15. હવે આને કરવું હોય તો કેવી રીતે થાય? તો કે એક તો તમે ગુણાકાર કરીને કરી શકો છો, બરાબર છે, પણ મારે તમને ગુણાકાર કરીને નથી શીખવાડવું. થોડુંક ભલે લાંબુ પડે પણ સમજણ હોવી જરૂરી છે. તો કે તમે જોઈ શકો છો કે આમાં અને આમાં કોમન શું છે? સાતડો. સાતડો છે ને. બેયમાં જે વસ્તુ હોય ને એને કાઉન્સની બહાર તમે આવી રીતે કાઉન્સ બનાવીને અહીંયા હાતડો લખી નાખો. આ હાતડો આમાંથી જતો રહ્યો એટલે અહીંથી 5 આવે ને અહીંયા શું આવે? બગડો. હવે આમાં ને આમાં કોમન શું છે? નહીં, 5 છે. આ 5 છે ને અહીં 5 છે. તો પાંચડો બહાર જતો રહ્યો તો અહીંયા 1 વધે. અહીંથી પાંચડો બહાર જાય તો શું વધે? તગડો. હવે આ 18 છે ને આ કેટલા છે? 6. તો બેયમાં 6 તો છે જ ને. તો છગડોય બહાર જાય તો અહીંયા કેટલા વધે? 3. અને અહીંયા કેટલા વધે? 1. હવે તો કે 3. હવે આ રીતે થયું. જુઓ 5 ગુણ્યા 7 ગુણ્યા 6 12 છે અને અંદર શું છે? 3 માઇનસ 1. હવે અંદરનું પેલા કરાય એટલે 3 માઇનસ 1 એટલે કેટલા થાય? 2. એટલે ગુણ્યા 2 આવે. 5 દુ 10 અને 7 છક 42. 42 ગુણ્યા 10 એટલે જવાબ આવે શ્રીમાન 420. આ તો મેં તમને સમજાયું કે આવી રીતે કોમન કઢાય. આ દાખલો એ રીતે કરવો વાજબી નહોતો, પણ કોમન કઈ રીતે નીકળે એ તમને શીખવાડવા માટે થઈને મેં એક્ઝામ્પલ આપેલું. બરાબર છે. સેમ વસ્તુ જો અહીંયા ફરીથી આપણે લઈએ કરશું તો આ એક સંખ્યા છે, આ એક બીજી સંખ્યા છે. બંને સંખ્યામાં જો કોઈ કોમન હોય ને તો એક મોટો કાઉન્સ બનાવીને એને બહાર કાઢી નાખાય. આમાંય 35% ઓફ છે, આમાંય 35% ઓફ છે એટલે 35% ઓફ એટલે ગુણાકાર. આટલું લખી નાખ્યું. હવે અંદર શું વધ્યું? 35% ઓફ એટલે ગુણાકાર. અંદર વધે છે બાળકો 740 માઇનસ 520. હવે આનું અંદરના બ્રેકેટનું આપણે પેલા સાદું રૂપ આપીએ તો કેટલા આવે? 220. આવી રીતે થાય. હવે મેં જે આ બધી વસ્તુઓ લખી આને તમે મોઢે કરી શકતા હોય તો સૌથી સરસ, કેમ કે આ મોઢે થઈ શકે એવું છે. જુઓ થઈ શકે એવું છે કે નહીં? 740 ના 35% અને 520 ના 35% એમાંથી બાદ કરવાના છે. તો સીધે સીધા 740 માંથી 520 બાદ કરીને પછી 35% શોધો તો એ જ થયું ને. જુઓ એટલે મોઢે થઈ શકે છે. જેને નથી ફાવતું એને આમ કરી શકાય. હવે પાંચડો આવે એટલે તમે સીધા ડબલ કરો એટલે આ 70% થાય. 220 ના અડધા 110 થાય. ટકા એટલે તમે બધા શું કરો? ભાગ્યા 100. આ જાય તો જવાબ શું આવે? 77. 11 ના મલ્ટીપલમાં આવે તો છેલ્લે ખબર પડે. આટલું થઈ ગયા પછી હવે મલ્ટીપલ ન પકડાય, હવે આખો કરી લેવાય. કારણ વગરની વધારે પડતી હોશિયારી વાપરશું તો કંઈક આપણે અંટાઈ જઈશું. કાંઈ ન આવડે ત્યારે જ હોશિયારી વાપરવાની, આવડતું હોય ત્યારે આખો ગણવાનો. હવે 99 નંબર 4356 નું વર્ગમૂળ કાઢવાનું છે. પેલા હું મોઢે કાઢતા શીખવાડું. તો કે 60 અને 70 ની વચ્ચે આવે. 60 અને 70 ની વચ્ચે 65 નું કેટલું થાય? 42 25. એના કરતા 43 56 મોટું છે તો 65 અને 70 ની વચ્ચે આવે. આવે ને? જુઓ તમને હું મોઢે શીખવાડું. આમ તો મેં શીખવાડ્યું છે નિયમ પ્રમાણે, મોઢે કેમ કાઢવું એ શીખવાડું. તો કે આ 43 છે 4300 અંદાજે લઈ શકાય. તો 60 નો વર્ગ થાય 3600 અને 70 નો વર્ગ થાય 4900. એ બેયની વચ્ચે આ સંખ્યા આવે. તો આનું વર્ગમૂળ પણ 60 અને 70 ની વચ્ચે આવે. આવે કે નહીં? હજી વચ્ચેની એક સંખ્યા આવે 65. 65 નું થાય 42 25. એના કરતા પ્રશ્ન મોટો છે તો જવાબ 65 થી મોટો આવે, 70 થી નાનો આવે. આની વચ્ચેના જવાબો લ્યો ને તો 66 67 68 આ બધું મનમાં થઈ શકે છે. આટલા જવાબ આવે. પણ તમારે છેલ્લે છગડો જોઈ છે તો આમાં છગડાનું સેટિંગ છગડા હારે થાય એટલે જવાબ આવશે 66. ખબર પડી? તો આવી રીતે તમે કાઢી શકો છો. અને કાયદેસર મેં જે શીખવાડ્યું છે ચલો એ પ્રમાણે કાઢીએ. આનું વર્ગમૂળ કાઢશું. છેલ્લો આંકડો શું છે? 6. તો 4 અને 6 આવે. છેલ્લા બે ઉપર ચોકડી 43 સુધી ચલાવો. આ બે જવાબ આવી ગયા.
આ બેયની વચ્ચેની સંખ્યા કઈ આવે 65 એનો વર્ગ થાય 42 25 એના કરતા પ્રશ્ન મોટો છે તો જવાબ એ મોટો તો શું આવશે 66 ગુણ્યા વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક અને નીચે 6084 નું કાઢવું છે તો તમને એટલી ખબર પડે કે 70 ને 80 ની વચ્ચે આવે 70 નો થાય 4900 80 નો થાય 6400 તો 80 ની આજુબાજુ છે અને 80 થી નાનું છે તો 79 માં છેલ્લે 1 આવે આપણે 4 જોઈએ પછી આવે 78 હા 78 માં છેલ્લે આવે 4 થઈ ગયું ને તો આનું સીધે સીધું કેટલું નીકળે 78 જેને ફાવટ સારી હશે ગણિતમાં એ આ રીતે કાઢી શકશે નથી ફાવટ એ આપણે જે રીતે જૂનું કરીએ એ રીતે કરશું ચલો છેલ્લો આંકડો શું છે 4 હોય તો 2 અને 8 પછી છેલ્લા 2 ઉપર ચોકડી હવે કેટલા પકડવાના છોકરાઓ 60 તો ભાગ કેટલાય ચાલે 7 એટલે કા 72 આવે ને કા 78 આવે હવે આની બેની વચ્ચે આવે 75 અને એનો વર્ગ થાય 56 25 કરતા મોટું તો જવાબ એ તમારો મોટો એટલે શું આવે 78 અને બરાબર શું છે 11 હવે આ નકરો 11 છે ને એને 11/1 આમે લખી શકાય આ પણ ચર્ચા આપણે કરશું મેં હમણાં જ શીખવાડેલું કે ઉપરનાનું ઉપરના હારે થાય તો તમારે આમ ઊંધા જતું કરવાની જરૂર નહીં 11 ના અહીંયા ઉડે તો કેટલા આવે 6 હવે આ બાજુ ડાબી બાજુ જે છે ઉપરનું એનું નીચે હારે કપાય 6 કપાય તો કેટલા આવે 13 થઈ ગયું હવે આ બાજુ તો 1/1 એટલે 1 છે હવે 13 છેદમાં છે ક્યાં જશે સામે તો વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થશે 13 આ વર્ગમૂળ છે તો આ બાજુ શું થાય વર્ગ તો ક્વેશ્ચન માર્ક બરાબર 13 નો વર્ગ કેટલો થાય 169 તો અહીંયા જવાબ શું આવશે 169 ભાઈ સમજાણું મેં આખો ક્વેશ્ચન કાયદેસર કર્યો છે બરાબર છે બાકી અહીંયા તમે એમ કીધું હોત કે ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે એટલે જવાબ પૂર્ણ વર્ગ આવે જો કે કોઈએ કોમેન્ટ નથી કરી તો બધાય પૂર્ણ વર્ગ જ હતા પેપર સેટર એવું કહેતો હતો કે બેટા આ દાખલો તારે આખો ગણવાનો છે હા ને ચલો જઈશું આગળ હા 100 નંબરના ક્વેશ્ચનમાં કોઈ ડાયરેક્ટ જવાબ આપી શકે છે શું છે તમારા પ્રત્યુત્તર ફટાફટ કોમેન્ટ કરો 975 વત્તા 714 અને ભાગ્યા 42 આને આમ લખાય ને આ બ્રેકેટમાં આવશે અને બરાબર ક્વેશ્ચન માર્ક આનો જવાબ શું આવે શિવાંગીબેન ના આવે ખોટી વાત છે તમે એલાવ હજી બુદ્ધિ વગરની વાત કરો છો પેલા આનો સરવાળો કરો છો મેં તમને શું કીધું છે પેલા સરવાળો ના થાય નીલમકાંત આચાર્ય એકદમ પરફેક્ટ જવાબ છે તારો બરાબર છે 124 જવાબ તો જ આવે જો 975 માં 714 તમે ઉમેરો તો એટલો તો 9 ને 7 16 હા તો આવતો હોય કદાચ થઈ ગયું કે નહીં પૃથ્વીરાજ એવું કહે છે કે પેલા બાહુબલી એ તો બરાબર છે પણ એમનેમ જવાબ આપી શકાય સૌથી બેસ્ટ રિપ્લાય હોય ને તો નીલમકાંત આચાર્ય છે આજ પહેલી વાર નામ જોયું છે પણ જવાબ એકદમ સાચો છે સીધી એટલી તો બુદ્ધિ આવે ને તમારામાં કે 975 માં તમે કંઈક ઉમેરવાના છો 975 માં તમે કંઈક ઉમેરવાના છો તો 975 માં કંઈક ઉમેરો તો જવાબ 975 થી મોટો જ આવે 975 થી મોટા જવાબ કેટલા છે એક જ છે આને કહેવાય નાના જીવનું ગણિત સામાન્ય બુદ્ધિ તમે સીધું ગણિત ગણવા માંડો છો અને ઠોકાઠોક કરો છો એમાં કોઈ દી મેળે ન આવે સમજાણું સીધા લાઈનમાં હળંગ સરવાળા કરશો ને કંઈક કરશો તો પછી આ બધું શીખવાનો શું મતલબ છે થઈ ગયું કે નહીં બરાબર છે તો જવાબ 975 થી મોટો આ રીતે તમારો એટીટ્યુડ હોવો જોઈએ હું જે દાખલા ગણાવું છું જવાબ સાચો પડ્યો ખોટો પડ્યો એ 2 નંબરની વાત છે પણ વિચારશો આ રીતે ને તો જ આ રીતે કરી શકશો નહીતર આ રીતે નથી થવાનું તમે કહો છો ને પરીક્ષામાં આવું કંઈ યાદ નથી આવતું એનું કારણ જ એ છે કે તમે આ રીતે વિચારતા જ નથી મને સાંભળો એટલી વાર યાદ આવે પછી આ વિચારતા જ નથી થઈ ગયું નહીં ચલો હવે આખો ગણવો છે એ સાચો છે કે ખોટો છે કન્ફર્મ કરવું હોય તો આ છેદ ઉડાડવા પડે તો હવે અહીંયા તમે બાહુબલી કરી શકો છો જવાબ આવી ગયો છે હવે કન્ફર્મ કરીએ છીએ તો 2 નો ઘડીઓ બોલો તો કેટલા આવે 2 અને 4 એકા 4 એટલે કાં 12 આવે ને કાં કેટલા આવે 17 2 થાય ને 7 દુ 14 તો 975 માં એકવાર 12 ઉમેરો તો જવાબ આવે 987 એકવાર 975 માં કેટલા ઉમેરો 17 તો જવાબ આવે 992 આ બે માંથી ગમે એ જવાબ આવે જે આપ્યો હોય ટીક કરવાનો
તો જવાબ શું આવશે? 992. ડન છે? ચલો લઈશું આગળ. શું આવે? ચલો લાભ લેવા એટલો લઈ લેજો, પછી હવે પૂરું થવામાં છે. પૃથ્વીરાજ, ઋષિતા, અમિત, બીજા ક્યાંય ગયા બધા? ઉપેન્દ્રસિંહ, પર્ણવર્ગ, નવો શબ્દ આવ્યો, પર્ણવર્ગ. અંજલિબા, શૈલેષભાઈ, અર્જુન પટેલ. શૈલેષભાઈ ને અર્જુનભાઈ બે ખોટા છે, બાકી બધા સાચા છે. એલાવ વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હોય તો જવાબ પૂર્ણ વર્ગ આવે. મને એટલી ખબર પડે 600 પૂર્ણ વર્ગ નથી, તમને ખબર છે? તો 21 નું વર્ગમૂળ ના નીકળે, 189 નું ના નીકળે, ગડબાઉ 289 નું નીકળે, 189 નું ના નીકળે. તો 3 તો ઉડી ગયા, તો હવે વધે તમારો જવાબ. આ થઈ ગયો જવાબ. 35,721 જવાબ આવે. તમારા તમામ ક્રાઇટેરિયા આ પાસ કરે છે. હા, હવે મારો બીજો ક્વેશ્ચન. 35,721 છે ને, આનું વર્ગમૂળ કેટલું થાય? ચલો શોધો જોઈને તમે. આ પૂર્ણ વર્ગ છે તો આનું વર્ગમૂળ નીકળતું હશે ને? ચલો શોધો જોઈને. મોઢે શોધવું હોય, જેને જેમ કરવું એમ કરો. ના ના, જેને જેમ કરવું હોય તમે ઠોકમ ઠોક કરો છો. અંદાજો મારી શકો છો. દેવાંશી બરાબર છે. હેતલ કાપડિયા, હું બેન હાવ વાત કરો છો? પાણી ઢોળ કર્યું તમે તો. આનું વર્ગમૂળ 71 ક્યાંથી થાય? યશપાલસિંહ ટાઈપિંગ એરર છે, બરાબર છે. અમિત બરાબર છે, ભાવેશ બરાબર છે, મનીષ રાઠોડ ખોટું છે અથવા ટાઈપિંગ એરર છે. અર્પિત બરાબર છે. 189 થાય. શિવાંગીબેન, થોડીક પ્રેક્ટિસ કરો. એલાવ અધૂરું શીખશો તો આગળ તમે ગમે એટલા ફાંફા મારશો, બધું ખોટું જ પડવાનું છે. 183 ઓર 189 નો આવે. 3 અને 9 નું સેટિંગ જ ના હોય. એસએસ ખબર પડી? હાવ સામાન્ય બુદ્ધિથી કરીએ ને આપણે, તો હું તો શું કરું, છેલ્લા 2 છોડી દઉં. આ કોની નજીક આવે? તો કે 19 થી નીચે આવે. આ 2 છોડ્યા હતા, એનો એક 0, એટલે 190 થી નીચે આવે અને તરત નજીક આવે છે. તો છેલ્લે એકડો હોય તો જવાબ આવે 189. આ તમારો અંદાજ છે. માની લો કે તમને આ નથી ફાવતું, તો કાયદેસર એ થાય જ ને, કેમ ના થાય? છેલ્લે શું છે? 1. તો છેલ્લે 1 અથવા 9 આવે, 3 અથવા 9 નો આવે. હા, પછી છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી. હવે 357 સુધી ભાગ હલાવવાનો છે. તો તમે કહેશો સાહેબ 18 ચાલે. હા, અને તમે એવું કહેશો, મેં શીખવાડ્યું હતું 19 હાલતા હાલતા રહી જાય. 19 હાલતા હાલતા રહી જાય એટલે જવાબ મોટો આવે, તો 189 થઈ ગયું કે નહીં? બરાબર છે. ચલો, તો જવાબ આવશે, આ દાખલો આખો ગણશો ને એટલે 189 આવશે, અને પછી એનો વર્ગ કરશો એટલે 35,721 આવશે. ચલો, એના પછીનો ક્વેશ્ચન 102 નંબરનો ક્વેશ્ચન કઈ રીતે કરશું? ચલો કોમેન્ટ કરો. 102 નંબરનો ક્વેશ્ચન. તમારે જે કેવું હોય કમેન્ટ કરો. જવાબ શું આવે એમાં મને રસ નથી. જવાબ શું આવે એમાં મને રસ નથી. લાસ્ટ ડિજિટ ના થાય. મેં તમને ના પાડી છે. છેલ્લે 5 વાળું કે કંઈ પણ હોય, પોઈન્ટ હોય, 0 હોય. દેવાંશી, એનું કારણ શું? તે જે કોમેન્ટ કરી છે, હું બોલતો નથી, એનું કારણ શું? જવાબ સાચો છે. અંક ગણિત. એક જણા કોમેન્ટ કરી અંક ગણિત. એટલે અંક ગણિત નહીં, ટણપા અંક સરવાળો. વસ્તી હાલી નીકળી છે. બરાબર છે. દેવાંશીનો જવાબ બરાબર છે. સૌથી બેસ્ટ જવાબ એ છે 5ના ગુણાંકમાં જવાબ આવે. શું કામ આવે? તો કે આ બાજુ જુઓ છોકરાઓ, એક પણ પોઈન્ટ નથી. અહીંયા ટકાના કારણે કેટલા પોઈન્ટ આવે? 2. હવે આ પોઈન્ટ તમારો ઓછો કરવો છે, કેમ કે આ બાજુ પોઈન્ટ નથી, તો આ બાજુ પોઈન્ટ ઉડવા જોઈએ. આ તો સમજાય એના માટે છે, બાકી આખી મજૂરી કરું જ છું. આ બાજુ એકેય પોઈન્ટ નથી, તો આ બાજુ બેલેન્સ થાય, એટલે એકેય પોઈન્ટ ન આવવા જોઈએ. પણ આ ટકાના કારણે 2 પોઈન્ટ આવે છે.
આ 0 તો મેં તમને કાલે જ કીધું હતું ઉડાડી દો, તો હજી એક પોઈન્ટ આવ્યો, એ કાઢવો છે. કાઢશે કોણ? પાંચવો. તો જવાબ આવશે 35. કાંઈ કર્યા વિના જવાબ આપ્યો કહેવાય, ખાલી મગજ વાપરી. હા, હવે આપણે અંક સરવાળાની મેથડથી દાખલો ગણશું. ચલો, અંક સરવાળો. આનો કેટલો અંક સરવાળો થાય? 6 પ્લસ આનો અંક સરવાળો કેટલો થાય? 1 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા આનો અંક સરવાળો કેટલો થાય? 2. થઈ ગયું કે નહીં? હવે 6 ને 1 7 થઈ ગયું. હવે આ કિંમતો બધી ઉપાડીને ક્વેશ્ચન માર્કની જગ્યાએ મૂકો. 31 ની કિંમત કેટલી થાય? 4. 4 દુ 8 નો આવે. 24 મૂકો. 24 ની કિંમત કેટલી થાય? 6. 6 દુ 12 3 નો આવે. 35 મૂકો, કેટલી થાય? 8. 8 દુ 16 એટલે 17, એટલે આ આવશે. અને આ તો મૂકશો તો 0 થઈ જશે. તો જવાબ શું આવશે મિત્રો? 35. બરાબર છે. આખો કરવો હોય તો કરી શકો છો, હજી આનાથી આખો અંક સરવાળા સિવાય. પણ અંક સરવાળો પણ તમે વાપરો તો વાંધો નહીં આવે. ચલો, 103 નંબર પૂર્ણ વર્ગ જવાબ આવે. ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે તો જવાબ પૂર્ણ વર્ગ આવે, એટલે આ બે જવાબ તો નહીં આવે. ડન છે. ચલો, હવે કયા જવાબ આવે બીજા અને ત્રીજામાંથી, અને શું કામ આવે? શું કામ આવે? યશપાલસિંહ, તમારો જવાબ ખોટો છે. 1225 પૂર્ણ વર્ગ છે, 1089 પણ પૂર્ણ વર્ગ છે, બંને પૂર્ણ વર્ગ છે. કોઈ એવું કહે છે 11 થી ભગાય. એલા ભાઈ, કેનાથી ભગાય ને કેનાથી ન ભગાય એના નિયમો તમે હરખા નહીં જાણો તો તું કાયમ માટે ભાગેલો રહીશ. ખબર પડી? આ ક્વેશ્ચન તમારે કરવો હોય ને તો પહેલા તમારે આમ સાદું રૂપ આપવું પડે. આવું સાદું રૂપ થાય. ચેક કરવું હોય તો કરી લો. ક્વેશ્ચન માર્કને એકલું પાડો એટલે આવું સાદું રૂપ થાય. કોનાથી ભાગી શકાય એ જવાબ આપવા માટેના નિયમો મેં તમને સ્પષ્ટપણે કીધા છે. કોનાથી ભાગી શકાય એવો જવાબ આવે તો કે જે સંખ્યા માત્ર ને માત્ર અંશમાં હોય એનાથી જ ભાગી શકાય એવો જવાબ આવે. હવે આ ભાઈ એવું કહે છે કે 11 નીચે છે. નીચે વાળો તો કોઈ દી હોય જ નહીં. નીચે હોય એ ઉપર હશે ને હામે ઉડી જશે. જે વસ્તુ માત્ર ને માત્ર ઉપર હોય એનાથી જ ભાગી શકાય એવો જવાબ આવે. એટલે કાં તો તમે આમાં જુઓ કોણ છુપાયેલું છે. જો એ નથી શોધવું તો બીજું તમે એવું લઈ શકો કે આમાં 5 નથી તો જવાબમાં અંશમાં જે વસ્તુ ન હોય એ જવાબમાં કદી ના આવે. બે વસ્તુ યાદ રાખો. જે વસ્તુ માત્ર ને માત્ર અંશમાં હોય એનાથી જ ભાગી શકાય એવો જવાબ આવે. એક. બીજી વસ્તુ, જે વસ્તુ અંશમાં ન હોય એ જવાબમાં કદી ના આવે. અંશમાં પાંચડો નથી તો જવાબમાં પાંચડો ના આવે, એટલે 12 25 ઉડી ગયા. એક વાત. બીજી વાત, અંશમાં તગડો છે. જોવું હોય તો જોઈ લો. આનો સરવાળો કરો. તગડો છે. માત્ર અંશમાં જ તગડો છે તો જવાબમાં તગડો હોય ને જવાબ આવે. 12 25 તગડો નથી, 1089 તગડો છે એટલે આવે. હવે કોઈ એમ કે સાહેબ આમાં 11 છે તો 11 અંશમાં છે ને 11 છેદમાં છે એટલે એ નહીં જોવાનો. મેં તમને કીધું હતું એ આવે ખરો નોય આવે. અહીંયા આવે છે, કંઈક એવું બને કે નોય આવે, એટલે એનું નક્કી ન હોય. નક્કી ન હોય જવાબ આપણે નક્કી ના કરી શકીએ. ખબર પડી? તો અહીંયા સીધો જવાબ તમારો શું આવશે? 1089. છોકરાઓ સમજાણું? ઉપરના આંકડામાં જ જોવાનું છે ને ઉપર તમને જે દેખાય પાછું ચેક કરવાનું, નીચે ના હોવું જોઈએ. 9 પણ છે સર. 8 ને 2 10 ને છે 16, 16 ને 14 28. સોરી, 8 ને 2 10 ને 16 ને 23 30 છે. એમાં 9 ક્યાં આવ્યો? થોડાક સરવાળા તો હરખા કરો. થઈ ગયું કે નહીં? ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. પાછો એવો ને એવો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે તો જવાબ પૂર્ણ વર્ગ આવે. જે સંખ્યાની પાછળ એક જ 0 હોય એ કદી પૂર્ણ વર્ગ ના હોય. બસ આ થઈ ગયું. ડન છે. હવે લઈશું 105 નંબરનો ક્વેશ્ચન. ચલો, આમાં કોઈને કઈ કોમેન્ટ કરવી છે? જવાબ શું આવે એના કરતા કયો જવાબ શું કામ આવે એ કોમેન્ટમાં મને વધારે રસ છે. હવે તો બધા કોમેન્ટ કરશે પૃથ્વીરાજ બરાબર. એ પૃથ્વીરાજ મસાણી અને ચૌહાણ પૃથ્વીરાજ, બે પૃથ્વીરાજ છે. મેં કીધું આ બે કોમેન્ટ આવી પણ એક મસાણી છે અને એક ચૌહાણ છે. બધાના જવાબ બરાબર છે. બધાના જવાબ બરાબર છે. બોર્ડ માસની આમાં કઈ જરૂર નથી વ્યાસજી. બરાબર છે. ચલો, તમને એટલી ખબર પડે કે દાખલો 895 વત્તા 440 અને ભાગ્યા કેટલા થાય? 55.
તો 895 કરતા મોટો જવાબ આવશે. તો 895 કરતા મોટો એટલે 900. એટલીસ્ટ તમે ટૂંકમાં યાદ તો રાખો છો, એક ગયો ભલે ને બીજો ગયો, આપણે ઈ જ તો કરવાનું છે, યાદ રહી ગયું ને બસ થઈ ગયું. આખો કરવો હોય તો 11 ઉડે તો કેટલા આવે 40, 11 ઉડે તો 5, 5 ઉડે તો 8, 895 માં 8 ઉમેરો તો જવાબ આવશે 903. છોકરાઓ ડન છે? ચાલો, તો આ હતું આપણું સિમ્પ્લિફિકેશનના ક્વેશ્ચનો કે જેમાં તમે ટ્રીકો વાપરી શકો. આવી ટ્રીકો વાળા આપણે 100 જેટલા દાખલા કર્યા. 100 જેટલા દાખલા એટલે ઘણી બધી પ્રેક્ટિસ કહેવાય, બરાબર છે. હવે આપણે મેં કીધું ને કે મારે હજી બેઝિક જ લેવું છે, તો એક એક વસ્તુ મેં લિસ્ટ બનાવેલું છે, એમાંથી એક એક વસ્તુ હું લેતો જાઉં છું. ઘણી વસ્તુ મેં વચ્ચે લીધી છે, ઘણી વસ્તુ હું એક સાથે લઈશ. તો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે બધે આવતા જ હોય છે, તો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી થોડાક શીખી લઈએ. તો કે સૌથી પહેલા તો જો આમ લખેલું હોય ને 5/6, તો આને અપૂર્ણાંક કહેવાય. આને શું કહેવાય? અંશ. આને શું કહેવાય? છેદ. થઈ ગયું? 5/6 આના ઘણા બધા મતલબો થાય. આનો એક મતલબ આવો થાય 5/6. આ તમને કહી દો 5/6. બીજું આવી રીતે લખેલું હોય એ ની આવક બી ના 5/6 ગણી છે, આવું આવવાનું છે ને આગળ, આવું આવે છે ને આગળ, હા ને? તો આનો એ ની આવક બી ના 5/6 ગણી છે, આમ થાય. અપૂર્ણાંક તો આવ્યો જ ને. હવે આ બી ને તમે સામે લઈ જાઓ તો એ ક્યાં જાય? છેદમાં. તો એ ની આવક 5 રૂપિયા હોય તો બી ની આવક 6 રૂપિયા હોય, આવું થાય. ટૂંકમાં આ એક જાતનો ગુણોત્તર પણ છે. અંશમાં જે છે એ અંશનો ગુણોત્તર છે, છેદમાં છે એ છેદનો ગુણોત્તર છે. ખબર પડી? તો આવી રીતે અપૂર્ણાંક છે એક જાતનો ગુણોત્તર છે. એનો લાભ આપણે પછી લઈશું, અત્યારે જે શીખવાનું છે એમાં ધ્યાન દઈએ. તો આ અપૂર્ણાંક થયો, અંશ અને છેદ. હવે અપૂર્ણાંક છે ને છોકરાઓ ઘણી જાતના હોય. માની લો કે આવી રીતે છે 11/5 છે, તો આને અપૂર્ણાંક કહેવાય. 5/11 છે તો આને અપૂર્ણાંક કહેવાય. ડન છે? આ અપૂર્ણાંક છે બાળકો, એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કેવો કહેવાય? અશુદ્ધ. અને આને કહેવાય શુદ્ધ. આ શુદ્ધ છે. શુદ્ધ અને અશુદ્ધ એટલે શું? તો કે જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા મોટો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા નાનો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ઇંગ્લિશમાં આને ઇમ્પ્રોપર ફ્રેક્શન કહેવાય. શું કહેવાય? ઇમ્પ્રોપર ફ્રેક્શન. અને આને કહેવાય પ્રોપર ફ્રેક્શન. બરાબર છે? સિસ્ટમ કેવી છે? તો કે હંમેશા જવાબ તમે આપો ને એ શુદ્ધમાં જ આપવાનો, અશુદ્ધમાં ના અપાય. માની લો કે તમે કોઈ દાખલો ગણ્યો અને જવાબ આવ્યો 18/7, તો આ જવાબ તમારે આમ નહીં લખવાનો. આ જવાબ સાચો ના કહેવાય, આ જવાબ ફાઇનલ ના કહેવાય. ગમે ત્યારે દાખલો ગણો 18/7 આવે છે તો એનો મતલબ એવો થયો કે આ અશુદ્ધ થયો, ઉપરનો આંકડો મોટો છે, એ ના ચાલે. અપૂર્ણાંક જ એને કહેવાય જે પૂરું ના હોય, એટલે ઉપરનો આંકડો મોટો રાખવાનો જ નહીં. છે તો કરવાનું શું? તો કે આને મિક્સમાં કન્વર્ટ કરવાનો, મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવાનો. કોઈ પણ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય? તો કે સીધે સીધો એને શું કરવાનો? 7 ભાગવાનો. ભાગ્યો તો શું જવાબ આવે? 7 દુ 14. તો શેષ કેટલી વધે? 4. હા, હવે બાળકો આ જે જવાબ આવ્યો ને, જવાબ એટલે ફળ, તો આને કહેવાય ભાગફળ. શું કહેવાય? ભાગફળ. આને ભાગાકાર કર્યો ને, ભાંગવાનું કામ કર્યું ને, ભાંગવાનું 18 ને ભાંગ્યો. કોણે ભાંગ્યો? 7. તો આને કહેવાય ભાજક. ભંગાણ કોનું થયું? 18 નું, એટલે એ ભાજ્ય કહેવાય. શું કહેવાય? ભાજ્ય. અને આ છેલ્લે વધે છે એટલે એને શું કહેવાય? શેષ. જે જવાબ આવે એટલે એ ફળ મળ્યું, રિઝલ્ટ મળ્યું. રિઝલ્ટ આવ્યું ને, જવાબ એટલે રિઝલ્ટ, તો એને ભાગફળ કહેવાય. અને તમે ગુજરાતી સમજો છો, છેલ્લે ક એટલે કરતા, હા ને, મૂર્તિકાર. બરાબર છે? તો ભાજક એટલે ભાગનાર. કયો સમાસ થાય તમે લઈ લેજો. આઈ થિંક ઉપપદ તત્પુરુષ સમાસ થાય. હા, જો કોમેન્ટ આવી ગઈ, હા કે નહીં? તો 7 છે એ ભાગાકાર કરનાર છે, તો એ 7 છે એમાં ક આવે એટલે ભાજક. અને આનું ભંગાણ થયું, ભાજ્ય થયું, અને નેચે વધે એ શેષ.
થઈ ગયું કે નહીં? હવે આ રીતનો તમે ભાગાકાર કર્યો. હવે આને મિક્સમાં કન્વર્ટ કરવો હોય તો કેવી રીતે થાય? તો કે આગળ લખવાનું ભાગફળ. શું લખવાનું? ભાગફળ. ઉપર લખવાનો શેષ. જે નીચે હોય એ ઉપર જાય. બરાબર છે? અને ભાજક ક્યાં આવે? નીચે. ભાજ્ય ક્યાંય આવશે જ નહીં. આ બધાયનું ભેગું થાય ને એટલે ભાજ્ય થાય. હું સમજાવું છું તમને. બરાબર છે? તો આનો તમે ભાગાકાર કર્યો, બરાબર છે, તો શેષ કેટલી આવી? 4. એ વધે ઉપર લખો. છેદમાં હંમેશા 7. ભાગાકાર કરવા વાળો છેદમાં આવે. ફળ શું મળ્યું? 2. આવી રીતે થાય. આ થઈ ગયું કે નહીં? હું તમને કહું, માની લો કે આવી રીતે છે 35/6. તો સોરી 6 નહીં, 35/8 છે. તો સીધી તમારે મોઢે કરવું હોય તો લીટો કરી નીચે 8 કરવાના. કરી દીધા. કેટલાય ભાગ ચાલશે? 4. 8 ચોક 32. જેટલાય ભાગ ચાલી આગળ લખો. તો નીચે કેટલા વધશે? 3. બસ થઈ ગયું. એટલે ફાવશે? આમ તો આવડતું જ હશે, પણ મેં કીધું ને કે મારે તો 0 થી ઉપાડવાનું છે એટલે મેં 0 થી ઉપાડ્યું. ડન છે? હું તમને એમ કહું કે 108/11 છે, તો સૌથી પહેલા શું લખવાનું? નીચે 11. હવે ભાગાકાર કરો. કેટલાય ભાગ ચાલે? 9. 11 9 99. શેષ કેટલી વધશે? 108 માંથી 99 જાય તો શેષ કેટલી વધે? 9. લો થઈ ગયો. તો કોઈ પણ અશુદ્ધ અપૂર્ણાંકને તમે આ રીતે મિક્સ અપૂર્ણાંકમાં ફેરવી શકો છો. વાતતા પૂરી થઈ ગઈ. હવે જઈએ આગળ. આવી રીતે આપેલું છે, આને તમારે ગણતરી કરવી હોય ત્યારે આને પાછો અશુદ્ધમાં ફેરવવો પડે. જવાબ આપો ત્યારે ફાઇનલ જવાબ તમારો મિક્સમાં આવે, પણ આની જ ગણતરી કરવી. હું તમને એમ કહું કે 9.9/11 વત્તા 2.1/3 સરવાળો કરો, તો તમારે આને મિક્સમાં થી અશુદ્ધમાં કન્વર્ટ કરવો પડે. તો અહીંયા શું કરવાનું? તો કે આ બેનો ગુણાકાર થાય અને પછી સરવાળો થાય. નીચેથી ચાલુ કરવાનું. 11 9 99. 99માં 9 ઉમેરાય તો 108 અને નીચે કેટલા આવે? 11. જો આવી ગયા કે નહીં? આમાં એમ જ છે, અહીંયા ગુણાકાર અને અહીંયા સરવાળો. 8 ચોક 32 ને 3 35/8. ભાઈ ફેરવતા ફાવશે? ચલો તો એક તમે ફેરવો. 7 2/3 અને 9 4/5. આ બે ને ફેરવો. પૃથ્વીરાજ બરાબર છે, આવડે જ છે તમને. હો બરાબર છે, બધાના જવાબ બરાબર છે. થઈ ગયું કે નહીં? 7 તેરી 21 ને 2 23/3. 9 પંચા 45 ને 4 49/5. થઈ ગયું. બધાના જવાબ સાચા છે. હવે તમારે હું તમને એમ કહું કે 3/4 વત્તા 1/4 આનો સરવાળો કરો. બે અપૂર્ણાંકનો સરવાળો કરવો છે. હવે આને પેલા તો સમજો તમે કેવી રીતે થાય. અહીંયા લખેલું છે 5/11. તો આનો મતલબ શું થાય પેલા તો સમજો તમે. આપણે આનો મતલબ શું કરીએ ખબર? 5/11. હકીકતમાં 11 છે ને એમાંથી 5 એમ વાંચી શકાય. 11 ભાગ હોય કોઈ એક વસ્તુ છે આખી, એના 11 ભાગ છે, તો 11 માંથી 5 ભાગ. 11 માંથી 5 એટલે 11 છે ને એ કુલ કહેવાય. આ શું કહેવાય? કુલ. હા ને? આ એનો ભાગ કહેવાય. કુલ 11 ભાગ છે, એમાંથી 5 ભાગ. આવી રીતે વાંચી શકાય. હું કોઈ પરીક્ષા લઉં છું, 20 માર્ક્સની ટેસ્ટ છે અને કોઈ સ્ટુડન્ટને 12 માર્ક્સ આવ્યા તો તમે આવી રીતે લખો છો. આ તો તમને યાદ છે ને, 12 આઉટ ઓફ 20. અને પછી અમુક શોખીન હોય ની પાછળ આમ સહી કરશે. હા કે નહીં? તો આ સીધે સીધું શું બતાવે છે? તો કે 20 માર્ક્સ કુલ હતા, એમાંથી ઓબ્ટેઇન્ડ સ્કોર મળેલા માર્ક્સ 12 છે. તો નીચે હંમેશા છેદમાં જે કોઈ વાર્તા તમે કરો છો ને એનો કુલ એટલે કે પિતાજી નીચે હોય. ખબર પડી? આવી રીતે થાય. તો અહીંયા શું થયું? 4 માંથી કેટલા ભાગ થયા? 3. અને આ 4 માંથી કેટલા ભાગ થયા? 1. બેયને ભેગા કરો. બેયના 4 માંથી જ ભાગ પડ્યા ને. 4 માંથી 3 ભાગ ને 4 માંથી 1 ભાગ, એટલે બેયને સરવાળો કરો તો 4 માંથી 4 ભાગ થાય. તો આનો જવાબ શું આવે? 1. હવે હું તમને બીજો ક્વેશ્ચન પૂછું. માની લો કે 1/3 છે અને 2/5 છે. હવે આનો સરવાળો કરવો છે તો ટોટલ 3 ભાગમાંથી 1 ભાગ થયો અને આ 5 માંથી 2 ભાગ થયા, એટલે અલગ અલગ થયા. તો તમે એનો બેનો ડાયરેક્ટ સરવાળો ના કરી શકો. લાડવાને ખીરને તમે ભેગી ના કરી શકો.
સમજાણું? તો અહીંયા શું થયું? આ 3 માંથી 1 ભાગ અને આ 5 માંથી 2 ભાગ, તો આ બે અલગ અલગ થયું. એક લાકડી 3 મીટરની છે અને એક લાકડી 5 મીટરની છે, તો ના ચાલે ને. બે લાકડીઓ હરખી લંબાઈની હોવી જોઈએ, અને પછી તમે ટુકડા કરો તો ટુકડાનો સરવાળો થાય. તો આ તગડો છે ને આ પાંચડો છે, બે આંકડા અલગ છે, તો લાકડીની લંબાઈ એવી સેટ કરો કે જેમાં તગડો ને પાંચડો બે સેટ થઈ જાય. તો ઈ ઘટનાને કહેવાય લસા. તગડાને મોટો કરો, પાંચડાને મોટો કરો, બેયને હરખા મોટા ન કરો. એક તગડો છે તેને વધારે મોટો કરો, પાંચડાને થોડો ઓછો મોટો કરો, અને બેયને તમે ઝૂમ કરતા જાઓ તો 15 એ બે સેટ થઈ જશે. તગડાને તમે 5 ગણો કરો અને પાંચડાને તમે 3 ગણો કરો તો હરખા થઈ જશે. ટૂંકમાં આ તગડો છે એના કેટલા કરું? 15. આ પાંચડો છે એના કેટલા કરું? 15. તગડાના 15 કરવા હોય તો ગુણ્યા કેટલા થાય? 5. નીચે જેવું કરો એવું જ ઉપર કરવું પડે. તો ઉપર શું આવે? 1 ગુણ્યા 5 એટલે 5 થાય. 5 ના 15 એટલે ગુણ્યા 3 છે, તો અહીંયા ગુણ્યા 3 એટલે કેટલા થાય? 6. હવે તમે જુઓ 15 ના 5 ભાગ ને 15 ના 6 ભાગ, બે લાકડીઓ હરખી થઈ ગઈ. તો 15 ના કેટલા ભાગ થયા? 11. આ તમારો જવાબ આવે. અમે તમને સમજાવીને કર્યું કે એકવાર તમને સમજાવવું જોઈએ કે આવું હોય તો વિચાર શક્તિ તમારી સારી થાય. હવે આને સીધા કન્સેપ્ટમાં લેવાનું હોય તો શું હતું? 1/3 અને 2/5. તો કે જો છેદ સરખા હોય તો અંશનો સીધો સરવાળો થાય. હું તમને આમ કહું કે 8/19 અને વત્તા 2/19, તો છેદ સરખા છે એટલે લાકડી હરખી છે, તો સીધો અંશ એટલે કે ભાગનો સીધો સરવાળો થાય. તો જવાબ શું આવે? 10/19. અંશ સરખા હોય તો. બાદબાકી કરવી હોય ને 8/19 માઇનસ 2/19. અહીંયા લાકડીઓ હરખી છે, છેદ એટલે લાકડી, છેદ એટલે મેઇન વસ્તુ બેયની હરખી છે, તો ઉપર શું કરવાનું? તો કે વચ્ચે જેવી નિશાની હોય એવું ઉપર કરવાનું. અહીંયા 8 - 2 કેટલા થશે? 6, અને છેદમાં આવશે 19. છેદ સરખા હોય તો. હવે છેદ અલગ હોય તો મેં કીધું ને એમ 1/3 વત્તા 2/5. અહીંયા બે નોખી લાકડી છે, તો બેયને લાકડીઓને પેલા હરખી કરવી પડે. હવે આને તમે મોટી કરો ને આને તમે કાપીને નાની કરો એમ ન થાય, બે ઈથી મોટી જ થશે. આને 5 ગણી કરો ને આને 3 ગણી કરો, થાય. તો આવા સંજોગોમાં જ્યારે અંશ સરખા ના હોય, છેદ સરખા ના હોય, ત્યારે તમારે શું કરવાનું? છેદનો લસા લેવાનો. લસાનું ચેપ્ટર આપણે અલગથી કરશું. અત્યારે લસા લેવો હોય તો કેવી રીતે લેવાય? તો કે 3 અને 5 બેને ભેગા કરો. આમાંથી કોમન શું નીકળશે? 3, અને અહીંયા શું આવશે? 5. પછી 5 નીકળે એટલે 1 અને 1. તો લસા કેટલો આવે? 15. એટલે ખબર છે ને, હું તમને એક ખાલી એક્ઝામ્પલ અત્યારે બતાવું. 12, 15 અને 18 નો લસા લેવો છે, તો આવી રીતે બધાને ભેગા કરો. કર્યા? હવે આના છે ને ભાગ પાડતા જાઓ. સૌથી પહેલા કેટલાય ભાગ ચાલે? 2. તો અહીંયા 6 આવે. અહીંયા ભાગ નો ચાલે તો એ નહીં લખવાનું. આના ભાગ 2 ચાલે તો કેટલા આવે? 9. હજુ 2 ચાલે છે ને, કોઈના પણ ચાલે ત્યાં સુધી ચલાવો. 3, 15 અને 9. હવે 2 કોઈ નથી ચાલતું, 3 ચલાવો તો 1 આવે. આને 3 ભાગો તો 5, આને 3 ભાગો તો 3. હવે તો કે પાછો 3 ચલાવો, 5 અને 1, પાછો 5 ચલાવો તો 1, 1, 1. આ તમને આવડે છે. એક જ વાર હું કહીશ. તો 5 તેરી 15 તેરી 45 દુ 90 દુ 180. આનો ગુણાકાર થાય એટલે આનો લસા થાય 180. ડન છે? ચલો, તો એવી રીતે 3 અને 5 નો લસા કેટલો થાય? 15. જે લસા થાય ને એ છેદ લખી નાખો. 3 ના તમે 15 કરો છો, એવી જ રીતે 5 ના તમે 15 કરો છો. 3 ના 15 કર્યા એટલે 5 ગણા કર્યા, તો આના પણ 5 ગણા કરો. 5. 5 ના 15 એટલે 3 ગણા કર્યા, તો આનાય 3 ગણા કરો. 6. 5 ને 6 11/15. આ થઈ ગયો તમારો જવાબ. હજી માનો કે લસાની ઝંઝટમાં નથી પડવું તો બીજી એક વસ્તુ છે, તમે આમ ચોકડી ગુણાકારે કરી શકો છો. કરું? 5 એકા 5, 3 દુ 6, વચ્ચે શું નિશાની છે? પ્લસ. થઈ ગયો. અને છેદમાં તો કે છેદમાં આડો ગુણાકાર. 5 તેરી 15. જો આ રીતે નીચેથી ઉપર, આ બાજુ નીચેથી ઉપર, અને નીચે શું લખવાનું? આડું. દરબારું ને ગાડીમાં પાછળ ઓલી ઢાલ તલવારું ચિત્ર આવે, તો આ થઈ તમારી તલવારું, આ થઈ તમારી ઢાલ. ખબર પડી? તો આવી રીતે તમે આ સિમ્બોલ યાદ રાખી શકો છો. પણ મેં કીધું એમ કે ગમે એ શોર્ટકટ લ્યો, ગમે એ વસ્તુ કરો ને એટલે એના થોડાક નેગેટિવ પોઈન્ટ હોય. માનો કે આ તો 2 જ અપૂર્ણાંક હતા, 3 અપૂર્ણાંક હોય તો તલવારું શું આમથી આમ ચારે બાજુ ઉડાડશો? હું આમ લખું 2/5 વત્તા 1/7 વત્તા 3/8.
તો હવે કઈ બાજુ તલવારું જશે તમારી? બરાબર છે. એટલે લસા કાઢીને શીખી લો હરખી રીતે. અહીંયા લસા કાઢવાનો 5 નો 7 નો અને 8 નો. બાકી બે અપૂર્ણાંક હોય તો ક્રોસ મલ્ટીપ્લિકેશન થી થાય. ડન છે? તો આવી રીતે તમે કરી શકો છો. હવે આપણે આગળ જઈએ. હું તમને એક અપૂર્ણાંક આપું 3.1/2 વત્તા 5.1/4. આ તમારે કરવું છે. તો આને કઈ રીતે કરી શકાય? તો કે સૌથી પહેલા તો તમારે આને મિક્સમાંથી અશુદ્ધમાં કન્વર્ટ કરવું પડે. તો 3 દુ 6 ને 1 7/2 વત્તા 5 ચોક 20 ને 1 21/4 થાય. હવે તમે ચોકડી મારશો તો ચાલશે. શું થાય? 7 ચોક 28 પ્લસ 21 દુ 42 અને નીચે કેટલા આવશે? 4 દુ 8. થઈ ગયું? હવે આ બેનો સરવાળો કરો. કેટલા થાય? 70 અને નીચે કેટલા આવે? 8. હવે આ ફાઇનલ જવાબ છે. ફાઇનલ જવાબ નક્કી કરવાનો થાય ત્યારે અંશ મોટો ના હોવો જોઈએ. અંશ મોટો છે તો શું કરવાનું? મિક્સમાં કન્વર્ટ કરો. તો 70 ભાગ્યા 8 મેં હમણાં શીખવાડ્યું હતું. 8 8 64. શેષ કેટલી વધે? 6. શું આ ફાઇનલ જવાબ છે? ના, હજી આના છેદ ઉડે છે. કોઈ પણ ફાઇનલ જવાબ નક્કી કરતા પહેલા બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. બે વસ્તુ કઈ? ફાઇનલ જવાબ આપતા પહેલા બે વસ્તુ ચોખ્ખી કરવી. એક શું લખવાનું? મિશ્રમાં ફેરવવું. કેવા અપૂર્ણાંકમાં ફેરવવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું. બીજું, છેદ ઉડતા હોય તો ઉડાડીને જ જવાબ આપવો. આ હજી અધૂરો જવાબ છે, સમજી લેજો. તો 2 ઉડે તો કેટલા આવે? 3 અને 2 ઉડે તો કેટલા આવે? 4. જવાબ આવે 8.3/4. છોકરાઓ બરાબર છે? કોઈ એવું કહે છે આવો સવાલ હતો રવિવારે? હા, આવું આવશે જ બધું. આ તો હું સરળ એકદમ લીધું છે, ધીરે ધીરે હમણાં ઉપાડી લઈશ. બરાબર છે? હવે હું શું કરું? આને ભૂલી જાઉં. બીજો દાખલો આપું. અહીંયા આગળ એકડો મૂકી દઉં, અહીંયા એકડો મૂકી દઉં, અહીંયા એકડો મૂકી દઉં, અહીંયા એકડો મૂકી દઉં. થઈ ગયું કે નહીં? તો શું થાય? તો કે પાછું હતું એમ કરીએ. જોજો, 13 ગુણ્યા 12 156 અને 1 157 ભાગ્યા 12 પ્લસ 15 ગુણ્યા 14 210 અને 1 211 છેદમાં 14 થાય. હવે તમે ચોકડા મારો. મારું તમારી તો શક્તિ 12 હજવેર જતું જાય છે. ચલો ચોકડા મારીએ. 14 7 98 વધી આવી 9 210 ને 9 219 વત્તા 12 ગુણ્યા 11 132 12 દુ 24 ને 25 અને છેદમાં 168. મેં તો ફટાફટ કરી દીધું. હજુ તો કે હજુ 8 ને 10 નો 0 વધી 10 ને 13 નો વધી 5 7 2 4 અને છેદમાં 1. હવે મારી એ પહોંચ બાર જતું રહ્યું. આમાં બાહુબલી નો થાય. આમાં બાહુબલી નો થાય કેમ કે છેદ નથી ઉડતા. હવે ભાગાકાર કરો ને પછી નીચે વધે ને ઉપર લખો ને ભાગફળ આવે ને આગળ લખો ને નીચે 168 લખો એટલે બઠ્ઠા વળી જાય. તો આ રીતે ન કરાય. અહીંયા થયું શું ખબર છે? થયું શું ખબર છે? કે આપણે થોડીક છે ને ઉતાવળ કરી. આ લખેલું છે 13 1 અને 12 અને આપણે વાંચીએ છીએ કેમ? 13.1/12. આવું તમે વાંચો છો તો આ તો પૂર્ણાંક થયો અને આ શું થયો? અપૂર્ણાંક. આને પૂર્ણાંક કહેવાય, આને અપૂર્ણાંક કહેવાય. ખબર પડી? તો 13 આખા છે. એમ અહીંયા પૂર્ણાંક કેટલા છે? 15. તો હું શું કહું છું? આ 13 અને 15 બે આખા છે ને, તો બેનો સીધો સરવાળો કરી લ્યો. 13 અને 15 કેટલા થાય? 18. સોરી, 13 ને 15 કેટલા થાય? 28. આ લખીને 28. અંદર શું વધે? તો કે 1/12 અને 1/14. આ અંદર વધે. બસ આનો સરવાળો કરી નાખો. ચોકડી મારો કેટલા થાય? 14. ચોકડી મારો ઉપર કેટલા થાય? 12. અહીંયા 14 અને અહીંયા 12. 14 ને 12 26. નીચે ગુણાકાર 168 અને આગળ કેટલા છે? 28. લો થઈ ગયું. હવે આમાં કઈ કપાઈ છે? હા કપાઈ છે, તો કાપી નાખો. 2 ઉડદ કેટલા આવે? 13. 2 ઉડદ કેટલા આવે? 84. લો થઈ ગયો. જવાબ આવી ગયો 28 13/84. છોકરાઓ સમજાણું? તો હું શું કહું છું કે કોઈ પણ મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય આવી રીતે લખ્યું છે તો આને તમે વાંચો છો શું? 5.2/3. એટલે આનો મતલબ થાય 5 આખા.
અને 2/3 અપૂર્ણાંક આવું થાય, પ્લસ વત્તા 9.3/4 સોરી 3/8 છે તો શું થાય વત્તા 9 અને 3/8 આવું થાય. તો આખાના તો સરવાળા આવડે છે, હું એને શું કામ આમાં ઘુસાડી અને સંખ્યાઓને મોટી કરું? તો આ દાખલો તમારે કરવાનો હોય છોકરાઓ તો તમે શું કરશો, આ 5 આખા છે 9 આખા છે, હવે ખબર પડી ગઈ ને, આવી રીતે લખ્યું હોય 11.3/4 તો 11 આખા છે, પૂર્ણાંક એટલે આખા પૂર્ણ છે, તો આખા છે એને આખા હારે જ હિસાબ કરી લો, એને અપૂર્ણાંક હારે ના રાખો. તો 5 આખા છે 9 આખા છે તો 14 તો આખા છે, એને છેલ્લે લઈ આવશું પિક્ચરમાં. ચલો આપણે આ બાજુ 2/3 અને 3/8 નો સરવાળો કરીએ. હવે અહીંયા લસા ના લેવાય, બે અપૂર્ણાંક હોય ને એટલે ચોકડી મરાય. 8 દુ 16 અને 3 તેરી 9, 8 દુ 16 અને 3 તેરી 9, 16 અને 9 કેટલા થાય 25 અને નીચે શું જવાબ આવે 24 અને આગળ કેટલા મૂકી દેવાના 14. આ જવાબ હજી ફાઇનલ નથી. ફાઇનલ જવાબ નક્કી કરતા પહેલા બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, કઈ? અંશ મોટો ના હોવો જોઈએ, હોય તો એને મિશ્રમાં ફેરવો, છેદ ઉડતા હોય તો ઉડાડીને જ ફાઇનલ જવાબ લખવો. બે વસ્તુ થઈ, અહીંયા અંશ તમારો મોટો છે તો આને પાછો મિશ્રમાં ફેરવવો પડશે. હું તો કહું 14 ને આપણે ઉતાવળ કરી, 14 ને સાઈડમાં જ રાખો ને પછી લઈ આવશું, પેલા આનું રિપેરિંગ કરી લઈએ, કરી લઈશું. આને ફેરવી દો જોઈએ, મને તમે કહો છો 24/25 કરવાની, શું કરશો 24 એકા 24, કેટલી શેષ વધે 1. તો આનો જવાબ શું આવે 1.1/24 આવે. તો આ પાછો પૂર્ણાંક થયો, તો પૂર્ણાંક થયો તો 14 ને આપી દો, 14 એ પૂર્ણાંક છે ને 1 એ પૂર્ણાંક છે તો આ કેટલા થઈ જાય 15. બસ થઈ ગયું. એટલે સમજાય છે. એક્ઝામ્પલો હું ઘણા બધા આપું છું, હવે આજે આખો દી આ જ કરવાનું છે, લેક્ચર પતે ત્યાં સુધી. સમજાતું હોય તો પેલા હા પાડો. ડન છે? ચલો બધાને સમજાય છે તો હવે સરખી રીતે લાઈનમાં ચાલુ કરીએ. આવી રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે 12.2/3, જો હવે ટાઈપ 1 થી ચાલુ કર્યું છે, અલગ અલગ દર વખતે કંઈક ને કંઈક નવું હશે. 12.2/3 વત્તા 4.1/4 કરશું તો આ કઈ રીતે થાય? તો કે સૌથી પહેલા 12 આખા ને 4 આખા એટલે 16 તો આખા જતા રહ્યા. આ હિસાબ કરો 2/3 વત્તા 1/4, આનો હિસાબ કરીએ. 4 દુ 8 વત્તા 3 એકા 3 અને નીચે આડો ગુણાકાર 12. શું જવાબ આવ્યો 11/12. આને ફાઇનલ જવાબ તરીકે લઈ શકાય એવો છે, છેદય નથી ઉડતા, અંશે નાનો છે તો આ ફાઇનલ ગણશું. તો આગળ શું ચોંટાડી દઈશું 16, 11/12. આ એકદમ બેઝિક લેવલનો ક્વેશ્ચન છે. હવે આનાથી ઉપર લઈએ, બાદબાકી લઈએ. 5.3/4 માઇનસ 2.1/2 કરું બાદબાકી. તો આ 5 આખા છે, આ 2 આખા છે. શું 5 માંથી શું થાય 2 માઇનસ થાય. હજી તમને ન ખબર પડતી તો હજી તમને લખતા શીખવાડું. 5 વત્તા આને આમ લખાય, આને તોડો ને એટલે આમ લખાય. આ શું છે -2 અને -1/2. આ માઇનસની નિશાની આખાઈને છે ને, તો 2 માઇનસ છે ને 1/2 માઇનસ છે, તો આ હિસાબ થઈ જાય. 5 માંથી 2 જાય તો 3, એટલે એ તો નોખા 3 આખા લખી નાખ્યા. પણ આવા નાટક નથી કરવા, હવે એમનેમ જ લખો. 5 માંથી 2 જાય તો 3. હવે આ બાજુ શું આવે 3/4 માઇનસ 1/2. મારો ચોકડી 2 તેરી 6 માઇનસ 4 એટલે 2 અને નીચે આડો ગુણાકાર 8. શું આને ફાઇનલ લેવાય એમ છે? ના, છેદ ઉડે છે તો ઉડાડો 1 અને અહીંયા શું આવે 4, 1/4. હવે થઈ ગયું ટકાટક. તો ઓલા તગડાને બોલાવી લ્યો તો 3.1/4 આવશે. જવાબ આ ફાઇનલ છે છોકરાઓ? હા. ચલો આગળ જઈએ. હવે લઈશું ટાઈપ 2. ટાઈપ 2 માં શું આવે તો કે 12.3/4 વત્તા 6.2/3 કરશું. તો અહીંયા શું થાય તો કે 12 આખા અને 6 આખા, એલા હા ને, એટલે 18 તો લખી નાખ્યા. આ 3/4 અને આ કેટલા છે 2/3. શું કરવાનું? ચોકડી. 3 તેરી 9 અને 4 દુ 8, 9 અને 8 17/12. અહીંયા શું થયું? અંશ મોટો છે તો ભાગાકાર કરવો પડશે. જો ભાગાકાર ન કરવો હોય તો તમને એટલે જ મેં આને ટાઈપ 2 કીધો છે.
અંશ મોટો આવ્યો, તો આમાં શું કરી શકાય? તો કે ગમે ત્યારે છોકરાઓ અંશ છેદ કરતા મોટો આવે, અપૂર્ણાંક તમે કરતા હોય આવી રીતે સરવાળા બાદ બાકી, અને અંશ કરતા છેદ મોટો છેદ કરતા અંશ મોટો આવે ને, એટલે તમારે મિક્સમાં ફેરવવા માટે જો બીજી ઝંઝટ ન કરવી હોય તો હું તમને ટૂંકો રસ્તો બતાવું. આ મોટો છે ને, તો આગળ એક આપી દો. આગળ કોણ હોય? 18 હોય ને, 18 ને એક આપી દો એટલે કેટલા થઈ જાય? 19. આવડે? એક જ આપવાનો, કોઈ પૂછે નહીં, એક જ આપવાનો. નીચે 12 ના 12 જ લખવાનો, અને ઉપર આ બે નો તફાવત લખવાનો. 17 અને 12 નો તફાવત કેટલો આવે? 5. લો થઈ નો સમજાણું? હું તમને બીજો એક ક્વેશ્ચન આપું. માની લો કે તમે કોઈ દાખલો ગણો છો, આવો જવાબ આવે છે 14, 5 અને 4. ખબર પડી? તો આ 5 મોટો છે ને, તો આગળ એક આપી દો. કેટલા થાય? 15. નીચે 4 ના 4. આ બે નો તફાવત કેટલો આવે? 1. ખબર પડી? હકીકતમાં છોકરાઓ આ કેવું છે? 5/4 છે ને, તો આ 5 ના 2 ભાગ પડે. જો સમજી શકતા હોય તો 4 અને 1. 4 માંથી 4 એટલે આખું થઈ જાય. 4 માંથી 4 એટલે આખું, એટલે આની વેલ્યુ કેટલી થાય? 1 આખો. વધારાનો થયો એટલે છલકીને આગળ જતો રહ્યો. હવે કેટલા ભાગ વધ્યા? 1 ભાગ. કેટલામાંથી? 4 માંથી. તો એને આમ લખાય, એટલે આગળ 1 આપવાનું કહું છું. ગમે ત્યારે તમે કોઈ દાખલો ગણો છો, માની લો કે 12 આવ્યા, ઉપર 11 આવ્યા, નીચે 9 આવ્યા, તો આગળ 1 આપી દો એટલે કેટલા થાય? 13. નીચે 9. આ બે નો ડિફરન્સ કેટલો આવે? 2. વધારાના 2 ભાગ થયા ને, એ લખી નાખો. આખો 1 ભાગ જતો રહ્યો. માની લો કે કંઈક દાખલો ગણો છો, આવો જવાબ આવે છે, તો 5 ભાગ છે ને 11 ભાગ છે, આના ડબલ થી 1 ભાગ વધારે છે, તો આગળ 2 આપવાના થાય. પણ એમાં તમને તકલીફ પડે છે, તો જે આપણે કર્યું છે એ જ કરો. આગળ 1 આપો એટલે 13, નીચે 5. આ બે નો ડિફરન્સ કેટલો આવે? 6. હજી આ વધારે છે કે નહીં? હજી આ વધારે છે, તો પાછો 1 આગળ આપી દો તો કેટલા થાય? 14. નીચે 5 અને ઉપર શું આવે? 1. ડાયરેક્ટ 2 આપી શકો છો. 2 ડાયરેક્ટ ન દેખાય તો આ રીતે કરી શકો છો. તો ડન છે. તો આવી રીતે ગમે ત્યારે અંશ મોટો આપતો હોય તો આગળ 1 આપી દેવાય. ડન છે. તો ટાઈપ 2 થઈ ગયો. હવે લઈશું ટાઈપ 3. 3/8 વત્તા 9.11/12. આ ત્રીજો પ્રકાર છે. અહીંયા શું થશે ખબર છે? છેદે ઉડતા હશે અને અંશે મોટો આવશે. બે ઘટના એક સાથે બનશે, એટલે આને મેં આપ્યો નંબર 3. કરો. 12 આખા છે અને 9 આખા છે, એટલે કેટલા આવશે? 21. અંદર શું છે? 3/8 છે અને 11/12 છે. મારું ચોકડી 12 તેરી 36 અને 11 અઠ્ઠા 88 આવે, અને નીચે શું આવે? 12 અઠ્ઠા 6. કરો હિસાબ. 124 અને નીચે શું આવે? 96. હવે આ મોટું છે તો આગળ શું આપવાનો? 1. આગળ કેટલા છે? 21. એને 1 મળે તો કેટલા થાય? 22. નીચે કેટલા રહીએ? 96. આ બે નો તફાવત 28 આવે ઉપર. થઈ ગયો નાનો, એટલે 1 કામ પતી ગયું. હજી બીજું કામ બાકી છે. આ ફાઇનલ નથી. છેદ ઉડે છે. છેદ ઉડતા હોય તો ઉડાડવા. કેટલાય ઉડે? 4. તો અહીંયા શું આવે? 7. 4 ઉડે તો કેટલા આવે? 24. તો આ ફાઇનલ જવાબ થયો 22.7/24. ખબર પડી? એલા હા. તો છેદે ઉડતા હતા અને ઉપરે મોટો હતો. થઈ ગયું. ચલો એક આવો તમે કરો. ચલો મંડો કરવા. 11.3/5 વત્તા 2.3/4 ના 3/4 નહીં, 11/15. ચલો કરો જો ભાઈ. જવાબ સાચો આવવો જોઈએ હો, ભલે થોડોક મોડો આવે.
ચલો, શિવાંગીએ જવાબ આપ્યો છે, અમિતે આપ્યો છે, દીપકે આપ્યો છે. અમિત શું જવાબ આવે? બરાબર છે. અમિતનો જવાબ ખોટો છે. દીપકસિંહનો જવાબ એ ખોટો છે. સચિન બરાબર છે, મનીષ બરાબર છે, SS ખોટું છે. ચલો, ટૂંકમાં અમુકના ખોટા છે. પટેલ દેવાંગ હજી પૂર્ણ જવાબ નથી. 5/15 નો બેટા 1/3 કરી નાખવાના. થઈ ગયું? ચલો કરશું. તો કે સૌથી પહેલા 11 અને 2 કેટલા થાય? 13. હવે અંદર હિસાબ કરી તો ચોકડી લાગે. 15 તેરી 45, 11 પંચા 55 અને નીચે આડો ગુણાકાર 15 પંચા 75. આ થઈ ગયું. હવે 45 અને 55 નો તમે સરવાળો કરો તો કેટલો થાય? 100. પેલા છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકાય, પેલા આગળ આપવો હોય તો આપી શકાય, હોય એનાથી કઈ ફેર નથી પડતો. ચલો આ વખતે હું છેદ ઉડાડું. 25 ઉડે તો 4, 25 ઉડે તો 3. હવે ઉડતું નથી. ઉપર મોટું છે તો આગળ 1 આપી દો. કેટલા થાય? 14. નીચે 3. આ બેનો ડિફરન્સ કેટલો આવે? 1. લો થઈ ગયો. ફાવે એવું છે? હા. તો લઈએ ટાઈપ 4, પ્રકાર 4. 4 નંબરનો પ્રકાર કરશું. હું જ કરું છું. 7.1/3 માઇનસ 2.3/4. જોજો આમાં ડખા થશે. કરશું. શું ડખા થાય છે? તો કે હાથમાંથી 2 તો તમે માઇનસ કરી નાખ્યા, 5 થઈ ગયા. અંદર શું આવે? 1/3 અને શું આવે? 3/4. જેટલી પ્રકારે પીડા આપી શકાય છે હું આપું છું. હવે મારો ચોકડી 4 એકા 4 માઇનસ 9 અને નીચે 12. હા, 4 માંથી 9 જાય તો -5. એટલે આવું આવે અને આગળ શું આવે? 5. આવો જવાબ કોઈ દી જોયો છે તમે? 5 હોય, ઉપર -5 હોય, નીચે 12 હોય, આવો ગંદો ગોબરો જવાબ આપવાની આપણા ગણિતમાં સિસ્ટમ નથી. હા, આપણા ગણિતમાં આ સિસ્ટમ નથી. તો અહીંયા માઇનસ તો ન જ ચાલે. માઇનસ છે એનો મતલબ શું? આ પાર્ટીને ખોટ ગઈ છે. અત્યાર સુધી ઉપર મોટું આવતું હતું એટલે પાર્ટી કમાતી હતી તો શું કરતી હતી? આગળ આપતી હતી. હવે આ વખતે ખોટ ગઈ છે તો શું કરશે? આગળથી 1 ખેંચી લેશે. ખબર પડી? તો અહીંયા 5 છે, એમાંથી 1 ખેંચાઈ જશે તો આ કેટલા થશે? 4. નીચે તો 12 ના 12 જ. 12 અને 5 નો તફાવત લખવાનો. કેટલો આવે? 7. લો જવાબ થઈ ગયો. ખબર પડી? તમે માની લો કે બાળકો કોઈ દાખલો ગણો છો, જવાબ આવે છે 13.3 અને નીચે 5. તો આવો ગંદો જવાબ નહીં લખવાનો. આગળથી 1 ખેંચી લેવાનો. તો આગળ કેટલા થાય? 12. નીચે કેટલા થાય? 5. અને આ બેનો ડિફરન્સ કેટલો થાય? 2. ખબર પડી ગઈ કે નહીં? તો આ અલગ અલગ 4 પ્રકાર તમારે આવે. થઈ ગયું? હવે કરશું ચાલુ કાયદેસરના દાખલાઓ. ચલો ગણીએ. હવે અહીંયા જે દાખલાઓ છે એમાં 3 સંખ્યાઓ છે. કેટલી છે? 3 અપૂર્ણાંકો છે. તો સૌથી પહેલા તો તમારો ધર્મ શું કહે છે? 13, 16 અને 7. આનો સરવાળો કરવાનો. હજી તમને કહું છું 13 ને 16 29 ના કરાય, 13 ને 7 20 કરાય. 20 અને 16 36. એટલે 36 તો બહાર નીકળી ગયા. અંદર શું વધે? 3/4. અંદર શું વધે? 1/4 અને અંદર શું વધે? 1/2. આવું વધે. હજી જામી ન પડાય. આ 3/4 ના 1/4 બેનો સરવાળો કેટલો થાય? 4 માંથી છેદ સરખા છે ને, તો આનો સરવાળો સીધો શું થાય? 4/4. 4/4 એટલે કેટલો થાય? 1. આ 1 કેવો થયો? આખો. આખો થાય, બહાર જતો રહેશે ભાઈ, અંદર અધૂરા ઘડા રહેશે. તો એકડો બહાર જાય તો આ કેટલા થાય? 37. તો 37 આખા અને 1/2. હા ને? તો આ જવાબ શું લખાય? સીધો 37.1/2. એલા સમજાણું? થોડુંક વિચિત્ર હતું. આગળ આવું વિચિત્ર નહીં હોય. તો જવાબ આવશે તમારો 37.1/2. અહીંયા ભૂલ છે એટલે હું સુધારી નાખું છું. તમને પીડીએફમાં ભૂલ સુધરી જશે. ડન. હવે લઈશું બીજો ક્વેશ્ચન. બરાબર છે? આ 10 આખા, આ 11 આખા અને આ 5 આખા. હિસાબ કરો. 10 માંથી 5 જાય તો 5. 5 અને 11 16. એટલે 16 થઈ ગયા. અંદર લખો 4/3, અંદર લખો 1/4 અને -1/12. થઈ ગયું. હવે છેદ અહીંયા બધાના અલગ અલગ છે. 3 સંખ્યા છે એટલે ચોકડી ગુણાકારની મેથડ ના કરવી. તો અહીંયા શું કરશું? 3, 4 ને 12 નો લસા કાઢશું.
લસા વિશેની ડિટેલમાં ચર્ચા આપણે કરશું, પણ તમને એટલી તો ખબર પડી જાય કે અહીંયા લસા 12 થશે, જેને થોડી કઈ ફાવટ હશે. 3 એવી કઈ સંખ્યા છે કે જે આ બધાયના ગુણાકારમાં આવે? 3 ના ગુણાકારમાં 12 આવે, 4 ના ગુણાકારમાં 12 આવે, અને 12 ના ગુણાકારમાં 12 આવે. તો સીધો લસા થઈ ગયો 12. બીજી 24 ના આવે અર્પિત, 12 જ આવે. બીજી એક વસ્તુ કહી દઉં તમને કે મારો અનુભવ એવું કહે છે કે આ પ્રકારના સરવાળા બાદબાકીના જો સ્પેસિફિક દાખલા પૂછાય તો એ છેદમાં જે 3 સંખ્યા હોય ને એમાં મોટા ભાગે સૌથી મોટી સંખ્યા તમારો લસા થશે. તો 3, 4 ને 12 માં મોટી સંખ્યા કોણ છે? 12. તો 12 તમારો લસા થશે. જો 12 નો થતો હોય, ચેક કરવાનું, તો 12 ના ડબલ અથવા 12 ના 3 ગણા, આટલામાં તો થઈ જ જશે. એટલે કાયદેસર જે ભવ્ય કાર્યક્રમ આપણે આવા કાઢીએ છીએ ને એ કાઢવાની જરૂર નહીં પડે, મોઢે થઈ જશે. ડન છે. બાકી કાયદેસર ભવ્ય કાર્યક્રમો આપણે ભવિષ્યમાં કરશું. તો અહીંયા લસા થાય છે તમારો 12, એટલે છેદમાં લખવાના લસા. 3 ના 12 કર્યા 4 ગણા, તો આના 4 ગણા 16. 4 ના 12 એટલે 3 ગણા, તો આના 3 ગણા. 12 એકા 12, તો આ 1. હવે હિસાબ કરો, 3 માંથી 1 જાય તો 2 ને 16, 18 છેદમાં 12. હવે અહીંયા 2 સ્ટેપ ચેક કરવાના. મોટો છે તો આગળ આપો, છેદ ઉડે છે તો ઉડાડો. પેલા છેદ ઉડાડો. 6 ઉડે તો 3, 6 ઉડે તો 2. હવે ઉડશે નહીં, પણ આ મોટો છે. તો આગળ કેટલા હતા? 16. એને 1 આપો તો 17 થાય, નીચે 2, અને આ 2 નો ડિફરન્સ કેટલો આવે? 1. તો 17.1 જવાબ આવે. એવો પણ અહીંયા જવાબ નથી, તો આમાંય લખું છું હું ભૂલ, અને સાચો જવાબ શું લખશું? 17.1. તમને પીડીએફ આવશે ત્યારે જવાબ સુધરી જશે. ડન છે. ચલો લઈશું નેક્સ્ટ. હવે આ કરશું. આ આખો, આ આખો અને આ આખો. કેટલા આખા થયા? 6 આખા. લખો 6. અંદર શું લખવાનું? 1/8, 2/3 અને 3/4. તો મોટો કોણ છે? 8. 3 ના ટેબલમાં 8 નો આવે, 4 ના ટેબલમાં આવે, એટલે આની ચિંતા પૂરી થઈ ગઈ. તો 8 ના 3 ગણા કરી નાખો, સીધે સીધા 24. તો લસા કેટલો થશે છોકરાઓ? 24. તો સીધે સીધો આપણે લસા લખશું 24. આના કેટલા ગણા થશે? 3 ગણા. તો આના 3 ગણા 3. આના, તો આના 8 ગણા 16. આના 6, તો 6 ગણા 18. અને આગળ કેટલા આવશે? 6. 16 ને 18, 34 ને 3, 37. તો 6.37 છેદમાં 24. મોટો છે તો આગળ 1 આપી દો. કેટલા થાય? 7. સોરી 6, 37, 24. આવું છે ને? મોટો છે તો આગળ આપી દો 7, નીચે 24. આ 2 નો ડિફરન્સ કેટલો આવે? 13. બસ થઈ ગયો. હવે છેદ ઉડતા નથી. તો આન્સર શું આવે? 7.13/24. જવાબ આવશે એ. ફાવશે? એના પછી નો કરીએ. આ વખતે 4 સંખ્યાઓ છે ને? ચલો લઈશું. 3 અને 4, 7. 7 માંથી 2 જાય તો 5, 5 માંથી 1 જાય તો 4. થઈ ગયું. અંદર 1/6, 1/2, -2/3, -11/12. બાળકો આવું છે. 6, 2, 3 અને 12 આ બધાય કોના પાડામાં આવે? 12 ના. 6 દુ 12 થાય, 2 છક 12 થાય, 3 ચોક 12 થાય, 12 એકાય 12 થાય. તો સીધે સીધો લસા કેટલો લખશું? 12. આના ડબલ, તો આગળ ડબલ. આના 6 ગણા, તો આગળ 6. આના, તો આના 4 ગણા 8, અને -11, 12. હવે તમે જુઓ, 2 ને 6, 8 તો ઉડી જાય. તો જવાબ તમારો ગંદો ગોબરો આવે. 4 માથે 11 અને નીચે 12. ગણિતમાં આ પ્રથા નથી માઇનસ લખવાની. તો આગળથી એક ઉછીનો લઈશું તો કેટલા થશે? 3, નીચે 12. આ 2 નો ડિફરન્સ કેટલો આવે? 1. લો થઈ ગયો. તો 3.1/12. કયો જવાબ આવશે? બી. એલા સમજાણું? ચલો, ફાવશે? તો હું એમ કહું છું કે આ દાખલો તમે કરો. ચલો અત્યારે મંડો કરવા. આનો લસા હું તમને કાઢી આપું છું. અત્યારે લસા થશે આનો 28. ચલો 111 નંબરનો ક્વેશ્ચન તમે કરો.
પેલા આખા આખાનો સરવાળો કરી નાખો 13 અને 18 અથવા તો 18 ને 8 26 ને 13 39 એટલે આગળ તો તમે સીધે સીધા 39 લખી જ નાખ્યા હશે. બરાબર છે. દીપક, પૃથ્વીરાજ બધાય બરાબર છે. મનીષ, અવની, હીર એટલે છેદ ઉડે હીર, હીર જોટાણા. ભાઈ કે બેન મને ખબર નથી, પણ 4/28 માં છેદ તો ઉડાડો. હે પણ તો એ જવાબ તો ખોટો જ છે. હો, જવાબ આવે છે 4 નંબરનો હીર. તોય ખોટો છે. હો ભાઈ, તમારો જવાબ આ થાય છે. છેદ ઉડાડશો ને તો કંઈક ભૂલ કરી છે. ચલો ગણશું. હા, તો કેટલા થયા છોકરાઓ? 39 થયા કે નહીં? અંદર શું વધે? તો કે 7, 14 અને 4. આનો લસા મેં તમને કીધું એમ 28 થાય. આના 4 ગણા કરો 12. 14 ના ડબલ તો આના ડબલ કરો 2. 4 ના 7 ગણા થાય ને, તો આના 7 ગણા કેટલા થાય? 21. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે તો કે 12 ને 2 14, 14 ને 21 35/28. પેલા છેદ ઉડાડો, છેદ ઉડાડો. 7 ઉડે તો 5, 7 ઉડે તો 4 અને આગળ કેટલા છે? 39. ભાઈ આવો જવાબ થયો. અંશ મોટો છે તો આગળ એક આપી દો. કેટલા થાય? 40. નીચે કેટલા આવે? 4 અને આ બેનો ડિફરન્સ કેટલો આવે? 1. ભાઈ ડન છે. હવે આ ક્વેશ્ચન હું આપું છું તમને. ના, હોમવર્ક નથી આપવું, અમારે ગણવો છે. સમજાણું? થોડીક માથાકૂટ છે એટલે હું ગણું છું. ચલો લઈશું હવે એના પછીનો ક્વેશ્ચન. શું માથાકૂટ છે કરશું એટલે ખબર પડી જશે. 2 માંથી 2 જાય, 1 માંથી 1 જાય. આ જ માથાકૂટ હતી. થઈ ગયું કે નહીં? તો શું જવાબ આવશે? 0 0 તો પતી ગયો. ચલો હવે વધે શું? 3/7, 1/4. ભાઈ આખું કાંઈ નથી હો, અને પ્લસ 1/28. પાકું? હવે 7, 4, 14 અને 28 આનો લસા થશે 28. કમલેશભાઈ બરાબર છે. તો નીચે કેટલા કરું? 28. આના 4 ગણા તો ઉપર કરો 12. આના 7 ગણા તો ઉપર કરો 7. આના 2 ગણા તો ઉપર કરો 2 અને આના તો કે 1 ગણા. બસ થઈ ગયું. 12 માંથી 7 જાય તો 5, 5 માંથી 2 જાય તો 3 અને 3 ને 1 4. તો 4/28 આવશે. હવે અંશ નાનો છે એટલે એ ઝંઝટ પતી ગઈ, પણ છેદ ઉડે છે. 4 ઉડે તો 1, 4 ઉડે તો 7. તો જવાબ શું આવશે? 1/7. બાળકો બરાબર છે? ચલો આ હું આપું છું તમને હોમવર્ક. હવે જુઓ, આ હોમવર્કનું કોઈ સોલ્યુશન ક્યારેય કરાવવામાં નહીં આવે, કેમ કે ભરપૂર એક્ઝામ્પલો મેં તમને આપ્યા છે. એટલે પાછળથી કોઈ કોમેન્ટ કરે કે પૂછે ઇન ફ્યુચર તમે રેકોર્ડેડ કોર્સ લો તો પણ નહીં. અર્પિત પટેલ એમ કે અત્યારે ગણીએ. અર્પિત પટેલ એવું કહે છે અત્યારે ગણીએ, પણ અત્યારે બેટા હજી હું બીજા આપું છું. હા, એટલે આ તમારે વોટ આપી દઉં છું તમને સીધે સીધો હોમવર્કમાં. બરાબર છે? કરી લેજો, થઈ જવો જોઈએ. હવે આ પણ તમને હું આપું છું હોમવર્કમાં. પાકું? ચલો જઈશું આગળ. આ પણ તમને આપું છું હોમવર્કમાં. સરળ પ્રકારનો ક્વેશ્ચન છે. અર્પિત પટેલ એમ કે અત્યારે ગણીએ. ચલો આ મંડો અત્યારે ગણવા. 115 નંબરનો ક્વેશ્ચન મંડો ગણવા. ફટાફટો. 2.1 વત્તા 2.1 તૃતીયાંશ વત્તા 1.2 પંચમાંશ. લસા તો કયો? ના, લસા નથી કેવો. હાવ પછી હાલી ના નીકળો. 2 કોના ટેબલમાં આવે? 3 કોના ટેબલમાં આવે ને 5 કોના ટેબલ. આ ત્રણેય કઈ એક સંખ્યાના ટેબલમાં આવે એ શોધો. અર્પિતભાઈ મારે કેવું નથી આ વખતે. જ્યારે કાંઈ કોમન ના હોય ને, 2, 3 ને 5 માં કોઈ વસ્તુ કોમન નથી. જ્યારે કાંઈ કોમન ના હોય ને ત્યારે સીધે સીધો ત્રણેયનો ગુણાકાર લસા થાય. 2, 3 ને 5 માં કોઈ વસ્તુ કોમન નથી એટલે 2, 3 ને 5 નો ગુણાકાર થાય 30. પરાગસી હા, તો લસા આવશે તમારો 30. શું આવે છે? 6, 7, 30. રાહુલ તે કંઈક ટાઈપિંગ એરર કરી છે.
આમાં જવાબ નથી હોય કે એટલે આના ભરોસે ના રહેતા. પાંચમો ઓપ્શન કાઢી નાખ્યો છે ને એટલે એમાં ઉડી ગયો. થઈ ગયું. ચલો તો 2 ને 2 4 ને 1 5. અંદર કેટલા છે? 1/2 1/3 ને 2/5. આનો લસા કેટલો આવે? 30. 2 ના 15 તો ઉપર કેટલા આવશે? 15. 3 ના 10 ગણા તો ઉપર આવશે 10. 5 ના 6 ગણા તો ઉપર આવશે 12. તો 15 ને 10 25 ને 12 કેટલા થાય? સોરી 25 ને 12 37/30 અને આગળ આવશે 5. ઉપર મોટું છે તો છલકાઈને આગળ એક જતો રહેશે 6. આ થઈ ગયું ખાલી 7 અને 30. આમાં છેદ ઉડતો નથી તો આ તમારો શું થશે? ફાઇનલ આન્સર 6 7 30. 6 7 30 તો અહીંયા હું કરી દઉં છું 7. આ શું છે? ભૂલ. થઈ ગયું. ચલો ગજુબા ક્યાંથી જવાબ લે એવા ભાઈ? 5 9 10 હે ગજુબા? ચલો તો આ પણ તમને આપવામાં આવે છે હોમવર્ક. 5 ક્વેશ્ચન આપું છું કેમ કે વધારે પડતા થઈ ગયા છે. મેં મારા ઘરના એક્ઝામ્પલો તમને ઘણા કરાવ્યા છે. ચલો છેલ્લા 2 ક્વેશ્ચન આપણે કરશું, હું જ કરીશ. ચલો 7 ને 5 12. 12 માંથી 4 જાય તો 8. અંદર શું વધશે? 1/3 પછી 4 9 અને -4 9. હવે આ તો તમને સીધું દેખાય જ છે ને, 9 ના 4 ભાગ 9 ના 4 ભાગ. દીપકસિંહ તો આ તો ઉડી ગયા. થઈ જાય છે પણ વાર લાગે. કાંઈ વાંધો નહીં, પ્રેક્ટિસ કરો એટલે થઈ જશે, સ્પીડ એ આવશે. તો હવે આ તો ભાગ પતી ગયો તો આનો જવાબ શું આવશે? 8.1/3. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? હવે લઈશું આને 2 ને 3 5 ને 4 9 ને 3 12 એટલે આગળ તો 12 આવી ગયા. હવે અંદર 4/6 6/7 5/7 અને 2/3 આવું છે. તમારે આનું મર્જિંગ કરવું હોય તો કરી શકો છો તમે. આનું મર્જિંગ કરવું હોય, આ 7 ભાગ છે ને આ 7 ભાગ છે, પણ હું એ કાંઈ નથી કરતો, સરકારી નિયમ પ્રમાણે ચાલુ છું. 6 7 અને 3 આનો લસા થાય 42. જુઓ 3 ના ઘડિયામાં 6 આવે એટલે 3 ને કાઢી નાખો. 6 અને 7 માં કઈ કોમન નથી એટલે એનો ગુણાકાર 42. આ લસા કાઢવાના દેશી નુસ્ખાઓ છે. તો નીચે કેટલા આવશે? 42. 6 ના તો આના 7 ગણા 28. 7 ના 6 ગણા તો આના 6 ગણા 36. આના 6 ગણા 30 અને 3 ના કેટલા ગણા? 14. તો આના 14 ગણા કેટલા થાય? 28. આવું થાય. આ થોડાક આંકડાઓ મોટા થાય, ભેગું કરી લીધું તો આટલું મોટું ના થતું, પણ જેમ છે એમ જ કરવું છે. છેલ્લે છેલ્લે હેરાન નથી કરવા. 28 ને 28 56. 56 ને 30 86. 56 ને 30 86. 86 ને 30 116 122 છેદમાં 42 અને આગળ કેટલા છે? 12. હવે આ ફાઇનલ આન્સર નથી, તમને મને બધાને ખબર છે. તો સૌથી પહેલા કેટલા ઉડશે? 2. 2 ઉડે તો 61. 2 ઉડે તો 21. થઈ ગયું કે નહીં? હવે તો કે હવે આપણે શું કરશું? આગળ આપશું તો કેટલા જશે? 13. નીચે આવશે 21. આ બેનો ડિફરન્સ કેટલો આવે? 40. હજી મોટો છે તો હજી આગળ એક આપો 14. નીચે આવશે 21 અને ઉપર આવશે 19. 14 19 21. કયો જવાબ આવશે? બીજો. એક આરે 2 આપવો હોય તો આપી શકાય છે. અહીંયા તમને દેખાય છે ડબલ થી વધારે છે. હવે જેને ફાવટ છે એને આ કેમ કરાય? તો કે સીધે સીધું જુઓ, તમને કહું સેટિંગ કેવી રીતે કરાય. આ છગડો છે ને તગડો છે, તો આને હું ડબલ કરી દઉં તો આ છગડો થઈ જાય, તો આ શું થઈ જાય? ડબલ થાય. પેલા તો આ કરાય. હવે 4 ને 4 એટલે 8/6 થાય પ્લસ આ બેનો સરવાળો કેટલો થાય? 11/7 થાય. હવે આ અંશ મોટો છે તો આગળ એક આપી દઉં. કેટલા થાય? આ 12 છે ને તો કેટલા થાય? 13. અહીંયા હવે આગળ એક જતો રહ્યો કેટલા વધે? 2. આવું થાય. આમાંય મોટો છે. કેટલો મોટો છે? 4. તો અહીંયા 4 લખી નાખો, આગળ એક આપી દો 14. એટલે ખબર પડી આમાંથી એક આગળ ગયો, આમાંથી એક આગળ ગયો ને ઉપર ડિફરન્સ લખી નાખ્યા. હવે આની ચોકડી મારો, ઘણું સસ્તું પડશે. 7 દુ 14 અને 6 ચોક 24. 14 અને 24 કેટલા થશે? 38 અને નીચે કેટલા આવશે? 42. આગળ કેટલા આવશે? 14.
આ ટૂંકમાં પતી ગયું. હવે છેદ ઉડે છે તો કેટલા આવે 19 અને છેદ ઉડે છે તો કેટલા આવે 21. આવી ગયો કે નહીં જવાબ? તમે આમે કરી શકો છો. જેને ફાવટ ઓછી હોય એને મેં પહેલા કીધું એમ કરાય, અને જેને થોડી કઈ ફાવટ છે એ પછી આવી રીતે કરી શકે. તો ડન છે છોકરાઓ. તો આજે આપણે અપૂર્ણાંક વિશે પૂરેપૂરી ઇન્ફોર્મેશન લીધી. આવતીકાલે આ જ વસ્તુને કન્ટિન્યુ કરાવશું. અપૂર્ણાંકમાં નાનો કોણ મોટો કોણ ઘણી બધી ચર્ચાઓ મારે કરવાની થાય છે. તો હજી 2-3 લેક્ચરમાં મેં લિસ્ટ આખું બનાવેલું જ છે. જે વસ્તુઓ બાકી રહી ગઈ છે એની પણ ચર્ચા હું જોડે જોડે કરી દઈશ. તો કાલે કદાચ દાખલા ગણાવવા કરતાં બેઝિક વસ્તુઓની ચર્ચાઓ ઉપર આપણે થોડુંક વધારે ધ્યાન આપશું અને પછી ધીરે ધીરે આપણે ચેપ્ટર ચાલુ કરશું. સલાહ આપવામાં આવે છે કે વિડીયોને આ બધાને વારંવાર જોશો. જો અહીંયા હરખી રીતે, ખાસ કરીને જેનું ગણિત બહુ નબળું છે, અહીંયા હરખી રીતે જોશો, હરખી રીતે લખેલું હશે તો તમારે ટકાટક બનશે. રિઝનિંગની પીડીએફ બનાવી આપો ને બનાવીને તો આપી છે. હવે શું આપવાની બેન જુઓ તો ખરા. બરાબર છે? ચલો.